हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलायतनो हरिः। जय स्वरूप समझा विना पाम्यो दुःखानंत, समझाव्यूं जय पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्। હર્ષાબેન ગાંધીના શ્રદ્ધાંજલિ રૂપે મારા અને એમના પરિવાર તરફથી એમના આત્માને સદગતિ મળે એવા ભાવ સાથે આજથી ગીતા જયંતિનું પરલોક પર્વ શરૂ થાય છે. માક્ષર માસ અષ્ટમી અને ભગવદ્ ગીતાનો ઉદ્ઘોષ જે છે એ મને એકાદશીએ શરૂ થયો હતો. તો શાસ્ત્રીય પરંપરા છે કે અષ્ટમી, નવમી, દસમી સુધીમાં છ અધ્યાયનો સાર કહેવો અને રોજ સવારના પઠન કરવું લોકોએ, અને સાંજના એનો સાર કહેવો. તો આ સારરૂપી ગીતા જયંતિ જે છે એમના આત્માને સદગતિને માટે હું શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરું છું. પ્રવેશ કરીએ આપણે. માક્ષર મહિનો, ભગવાને કીધું છે કે મારી વિભૂતિ છે, મહિનાઓમાં હું માક્ષર છું. તો મને 6 અધ્યાયની યાત્રામાં આપણે પ્રવેશ કરીએ. ભગવદ્ ગીતાની ભૂમિકા જે છે છેલ્લે દિવસે લઈશું. મોક્ષદા એકાદશી જે 25 ડિસેમ્બરે છે, ક્રિસમસની સાથે સાથે છે. કૃષ્ણનો જન્મ ને ભગવદ્ ગીતાનો પણ જન્મ. આ દેશનો અને દુનિયામાં કોઈ પણ એવો ગ્રંથ નથી જેની જન્મ જયંતિ ઉજવાય ખાલી ભગવદ્ ગીતાની ઉજવાય. નથી કોઈ બાઇબલની ઉજવાતી, નથી કોઈ કુરાનની ઉજવાતી, નથી. આ ગુરુ ગ્રંથ સાહેબ છે આપણો સાહેબ. અને ઘરની અંદર જેમ મને નાનક દેવે કોઈ ફોટા નહીં રાખા, ગ્રંથ સાહેબને જ ગુરુ બનાવી દીધો, અને ગુરુના દ્વારથી જ ઈશ્વર મળે, બાકી કોઈ ન મળે. આ જેવી યાત્રા છે. આપણો પણ આ ગુરુ ગ્રંથ સાહેબ છે ભગવદ્ ગીતા. પ્રવેશ કરે એવા ભાવ સાથે અને એવી મને પ્રાર્થના સાથે કે આપણા જીવનમાં બી કૃષ્ણ શબ્દ રૂપે પ્રવેશ કરી જાય, અર્થ રૂપે આચરણ કરીએ અને કૃષ્ણના વૃંદાવનનો અનુભવ કરીએ જે અંદર રહેલું છે. બહાર મને પ્રાકૃતિક વૃંદાવન છે, અંદર વાંસળી વાગી રહી છે ઓમકાર, પણ શાંત મનમાં જે વાંસળી સંભળાય છે અંદર અને બહાર. આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે મનનું થોડું મૌન કરી દઈએ, માંગણીઓને થોડા શાંત કરી દઈએ, કારણ કે કૃષ્ણની મને મુલાકાત કરવી હોય તો વૈષ્ણવોને આમંત્રણ છે. 6 અધ્યાયની અંદર પ્રવેશ કરે. ભૂમિકા આપણે છેલ્લે દિવસે જોઈશું, જે મહાત્મ્ય તરીકે કહેવાય છે ગીતા જયંતિના દિવસે. આજે પહેલા પર્વમાં 1 થી 6 અધ્યાયનો સાર થોડો સાર રૂપે સમજીએ. 1.5 કલાકનો સમય છે, શ્રદ્ધાંજલિ રૂપે આ રાખેલું છે. પ્રવેશ કરીએ યાત્રામાં. ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે અર્જુન વિષાદ યોગથી. પહેલા અધ્યાયનું નામ છે. વિષાદથી શરૂ થયેલી યાત્રા અને છેલ્લે પૂરી થાય છે મોક્ષ સંન્યાસી યોગથી. મોંથી ઉત્પન્ન થયેલો વિષાદ, મોં જતો રહે તો મોક્ષ કહેવાય. મોક્ષ બીજું કોઈ ચીજ નથી. આપણે પણ જીવનમાં વિષાદથી મુક્ત થઈએ. એક સમજણ વગરની દુનિયા બનાવી દીધી છે કે મારી મરજી થાય, મને ભગવાનની મરજી ચાલે.
100% પરફોર્મન્સ આપો, જે બી સ્વધર્મ છે, જે બી કર્તૃત્વ કર્મ છે, અને 200% સ્વીકાર કરો એઝ અ ભગવાન, એઝ અ વિલ ઓફ ગોડ. આજ છે જીવન, આજ ભક્તિ કરો, પૂજા પાઠ બહુ કરો, એ તો કમ્પલસરી છે. એ વિશેષ નથી, આધ્યાત્મિક યાત્રા છે કૃષ્ણ તરફ જવાની. ફાળે આવેલી બધી જ જવાબદારીઓ જે છે ભગવાને મને સોંપી છે, રાગ દ્વેષ વગર કરવી, અને જે પણ રિઝલ્ટ આવે એને 200% સ્વીકાર કરવું. આજે એને પ્રસાદ કહેવાય છે. આપણે પણ એ પ્રસાદની યાત્રામાં પ્રવેશ કરીએ. તો આ પહેલા 6 અધ્યાયને આપણા આચાર્ય લોકોએ 6 અધ્યાયને 3 ભાગમાં વહેંચી દીધા. ગીતાના 18 અધ્યાય છે, 700 શ્લોક છે, 4 પાત્રો છે. પહેલા 6 અધ્યાયને કર્મખંડ કીધો છે. એમાં કર્મ યોગની વિશેષતા છે. એ હિસાબે કર્મખંડ કીધો, અને મનના પણ 3 દોષ છે, જે 3 6 અધ્યાયના સારથી એ દોષ આપણા દૂર થઈ શકે, જે આપણને ખબર જ નથી મનમાં કોઈ દોષ છે. મનનો પહેલો દોષ છે મળ દોષ કહેવાય છે. મનને તુલસીદાસજી નિજ મન મુકુર સુધારી કહે છે. મન અગર અરીસો છે તો એ અરીસા ઉપર મને કોઈ મળ લાગી ગયો છે, કોઈ મેલ લાગી ગયો છે, કામ ક્રોધ લોભ મોહ ને મદ ને માત્સર્ય. એ જ્યાં સુધી એ કામ ક્રોધના મળ ભૂસાશે નહીં ત્યાં સુધી નિર્મળ દ્રષ્ટિ નહીં આવે, ને નિર્મળ દ્રષ્ટિ વગર ઈશ્વરની જગત જેવો અનુભવ નહીં થાય. આપણે તો મળ નિર્મળ કરવું છે. આપણી યાત્રા કઈક પૂજા પાઠમાં કઈ સમાપ્ત થઈ ગઈ એવું લાગે છે. થોડી કારણ વગરની કામનાઓને શાંત કરવાનો સ્વભાવ હોવો જોઈએ. માંગણી વાળા મનને સમજાવવું જોઈએ કે બહુ નાચો ગોપાલ, હવે શાંત થઈ જાય, બહુ દોડીને જોઈ લીધું, આ સંસારમાં કાંઈ નથી. ઈશ્વર સાથે જોડાવા માટે મનુષ્ય જન્મ છે. આ ખોટો સમયમાં ચાલો એ બધી થોડું નવા એમાં જનરેશન ને કંઈક બીજું લાગે છે. તો આ પહેલા 6 અધ્યાય જે છે મનના રહેલા મળ જે છે, અરીસા ઉપર દાગ છે, એને સાફ કરવાની યાત્રા છે. કર્મ યોગ થી થાય છે. ભગવાન માટે હું કર્મ કરું તો યોગ બની જાય, અને મારે માટે કરું તો ભોગ બની જાય. સાહેબ ફરક એટલો જ છે. ભોગનું ફળ છે દુઃખ, વધારે માંગણી, અશાંતિ, એજિટેશન, અને યોગનું ફળ છે આનંદ. ચોઇસ ઇઝ અવર્સ. આપણે નક્કી કરવું છે કે આનંદ, આનંદ એટલે આવેલું, એકવાર આવેલું સુખ પાછું ન જાય, અને જીવનભર રહે અને આનંદ કહેવાય. અને આપણે જે સુખ સુખ કહેતા હોય કે આવીને જતું રહે, એમાં કઈ હોય નહીં. એને ભગવાન આગમ અપાઈનો અનિત્યા કહેશે. તામ તિતિક્ષા ભારત. તો આ મને પહેલો 6 અધ્યાય જે છે, અને એમાં મળ દોષ દૂર થવાની યાત્રા છે. અને પછીના મને મનના બીજા મને દોષ આવતીકાલે લઈશું, ભક્તિ યોગથી થશે. અને પછીના દોષ જ્ઞાન યોગથી થશે. એવી રીતે ભગવદ્ ગીતા 700 અધ્યાયમાં આ રીતે રહેલી છે. વધારે ભૂમિકા નથી આપતો. પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. 47 શ્લોક છે આની અંદર. જો આ શરૂઆત ગીતાની કેવી, આ મોટું બહુ કેનવાસ છે. મહાભારતને 1 લાખ શ્લોક છે. મહાભારતના સમુદ્રમાં એક જ મોતી છે જેનું નામ છે ભગવદ ગીતા. અષ્ટાવક્ર ગીતા બી છે, ઘણી બધું છે એમાં. વિષ્ણુ સહસ્ત્ર નામ પણ મહાભારતમાં છે. પણ આ એક અનમોલ મોતી છે. ભગવાને પોતે કીધું કે મને મળવું હોય તો શું કરવું છે. અત્યાર સુધી તો લોકો કહે કે ભગવાનને મળાય આવી રીતે. આ ભગવાન કહે કે ભગવાન ઉવાચ છે. આખા કોઈ પણ શાસ્ત્રની અંદર ભગવાન ઉવાચ શબ્દ લખાયો નથી. ચાલો થોડી ભૂમિકા સમજી લઈએ. 4 પાત્ર છે. એક ધૃતરાષ્ટ્ર છે, જે જન્મથી અંધ છે અને વિવેકથી પણ અંધ છે. આપણી આંખ છે પણ આપણામાં વિવેક નથી. શું કરવું શું ના કરવું એનો વિવેક ન હોય તો ભાઈ સંસારી ને ફેમિલી ને ઘર ને એમાં કઈ પરમાત્મા ચુકાઈ જાય તો મન ક્યારે બી અશાંત જ રહેશે. આંધળાની સવાલ થાય છે. આંધળાના સવાલથી ભગવદ ગીતા શરૂ થાય છે. ધૃતરાષ્ટ્ર પહેલો જ પ્રશ્ન પૂછે છે, અને પછી આખી ગીતા સંજય બોલે છે, જેમાં અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે. ભગવદ ગીતા કોઈ યુદ્ધની કથા નથી. એવું કોઈ ફોટા ફોટા ઘરમાં રાખ્યા હોય ને હવે તો મને વસ્તુ વાળા જ નથી લગાવતા. રાખજો એમાં. યુદ્ધની પહેલાની કથા છે. યુદ્ધ શરૂ થયું ના 11મા દિવસે ધૃતરાષ્ટ્ર પાસે ખબર આવી કે ભીષ્મ પિતામાં બાણ શૈયા ઉપર છે, અને એને અચાનક બહુ પુત્ર મોહ છે ધૃતરાષ્ટ્ર. એને લાગ્યું ભીષ્મ પિતામાં તો જેનું મને વરદાન છે, જેને અજય છે મને, અને એનું થઈ આને બાણ શૈયા પર આવી ગયા. વ્યાસ ઋષિ જયારે થોડી ભૂમિકા કહી દો છે. વ્યાસ જે છે મને જેને મહાભારત લખ્યું છે, પાત્ર પણ છે મહાભારત. એમણે એકવાર આવેલા અને ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે કુરુક્ષેત્ર કેટલું દૂર છે હસ્તિનાપુરથી, ત્યાં શું થશે મને કેવી રીતે ખબર પડે. એમણે કીધું તમને દિવ્ય દ્રષ્ટિ આપું, બેઠા બેઠા જોઈ લો લાઈવ. પણ ધૃતરાષ્ટ્રને ડર છે.
કે અધર્મી લોકો છે ને અંદરથી બહુ ડરતા હોય, બહારથી બધી સારી વાત કરતા હોય. એને ખબર છે કે કૃષ્ણ સામે છે, કૃષ્ણને ઓળખતા નથી. ભગવાન છે એવું કોઈને ખબર નથી. અર્જુનને નથી ખબર, 88 વર્ષની ઉંમર છે અર્જુનની. ભગવત્તા દેખાડી નહોતી, અને જો દેખાડીએ તો સમજાતી નથી કે આ ભગવાન છે. તો ધૃતરાષ્ટ્રે વ્યાસ ઋષિને કીધું કે નહીં નહીં, અમારો સારથી સંજય છે, એને તમે આપ્યો દિવ્ય દ્રષ્ટિ. એક મને જરૂરત છે તો હું જોઈશ કે ત્યાં શું ચાલે છે, અને કોમેન્ટ્રી આપશે એટલે આપણને ખબર પડશે. 11મા દિવસે જયારે ખબર આવી કે ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર સુઈ ગયા છે, એટલે મને ધૃતરાષ્ટ્રે શરૂ થાય છે ભગવદ્ ગીતા, કે પહેલા દિવસે શું થયું એ યુદ્ધની કથા નથી, યુદ્ધથી મુક્ત થવાની કથા છે. એટલે એવું કોઈ કહેતા હતા કે લડાવી દીધા અને ભગવદ્ ગીતા, એવું કઈ એમાં કઈ આવશે જ નહીં. કોઈ ચીજ એવું કે મને કોઈ ભ્રાંતિમાં હોય, નવા નવા હોય તો લાગે એવું. કારણ કે આપણે આને સદગ્રંથ તરીકે ઘરમાં વસાવજો સાહેબ. પૂજાના ખંડની અંદર ભગવદ્ ગીતા તો કૃષ્ણ રાજી થશે સાહેબ. અને એકાદ અધ્યાય રોજ વાંચતા જશો તો અતિ પ્રસન્ન થશે. શરૂ કરી શકાય તો કરજો. આજનો બહુ પવિત્ર દિવસ છે, માગશરની મહિનાની અષ્ટમી છે. એકાદ અધ્યાય રોજ વાંચજો. 1315 બુક છે, નાની 5 મિનિટ લાગે છે ગુજરાતી ભાષાંતર. થોડા એને મને નિષ્ઠા કરી લો, થોડા સંકલ્પ કરો, થોડા મનને થોડા ખૂટે બાંધો. ક્યાંય આ ડોલતું મન પોતાની મરજીનું ને મોબાઈલ લઈને ફરતું મન કાંઈ નથી એની અંદર, પણ એને લાગે છે કે આ જ છે જીવન. શાંત મનને કરીને દેખાડો ત્યારે ખબર પડશે કે આ જીવન હતું, આ તો જીવાય જ નહીં. બે વિષયમાં નહીં જતા. તો અને મને ધૃતરાષ્ટ્રે પહેલો શ્લોક ભગવદ્ ગીતાનો જો એની મને અધ્યાત્મની યાત્રા જો આંધળો સવાલ પૂછે છે કે શું થયું, અને સવાલ બધા આંધળાના જ હોય છે સાહેબ. જેને દેખાતું એ સવાલ પૂછતો નથી. જ્યાં સવાલ પૂછો ત્યાં સમજો વિવેક રૂપી અંધ છીએ આપણે, જ્ઞાન રૂપી અંધ છે ને ભક્તિ રૂપી અંધ છે. ભગવાનનું જગત ન દેખાય ને ત્યારે જગત સવાલ થાય કે મારી સાથે કે માની સાથે કે માની સાથે. તો આંધળાએ સવાલ પૂછી લીધો, અને જેને દિવ્ય ચક્ષુ મળ્યા છે, સારથી દિવ્ય ચક્ષુથી જોવે છે ભગવદ ગીતા. જો આ વિશેષતા જોવાની. તો આપણે બી આંધળાના સવાલથી શરૂ કરેલો આપણું અંધત્વ જે છે, જેમાં ઈશ્વર પરમાત્મા દેખાતો નથી ક્યાંય, પણ ભગવાનને ક્યાંય નથી નીકાળતા, નથી કર્મમાં, નથી ફળમાં, નથી વ્યક્તિમાં. ગજબ યાત્રા છે. પૂજા પાઠ સારી વસ્તુ છે, પણ ઘટનાઓમાં ભગવાનને જોડજો તો શરૂ થશે મને વૃંદાવન તરફ જવાની યાત્રા. બહુ ભરી લીધું ગોકુળ, બહુ બહારના મને વૃંદાવન ને ગોકુળ પણ જોઈ લીધા. એક અનુભૂતિનો ગોકુળ જોઈ લો, જે કૃષ્ણ પોતે કહે છે કે યો મદ ભક્ત મે પ્રિય. આવો ભક્ત મને પ્રિય છે, જે હું આ રીતે જીવન જીવે છે. તો આંધળાના સવાલથી શરૂ થયેલી આ યાત્રામાં પ્રવેશ કરી. પહેલો શ્લોક મને ધૃતરાષ્ટ્ર વાચ. સંજયને સવાલ પૂછ્યો કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુસ્સુવ મામકા પાંડકા ચૈવ કિમ અકુર્વત સંજય. જો મારે બહુ વ્યાખ્યાનો 6 અધ્યાય છે, હું બોલવામાં કદાચ તો સવાલ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુસ્સુવ. ધર્મ ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્ર વ્યાખ્યાઓ બહુ છે, પણ બધી વ્યાખ્યા કરવા તો 5.5 એમાં થઈ જશે. ધર્મ ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્ર જગ્યા છે જ્યાં યુદ્ધ થયું હતું. અત્યારે 120 કિલોમીટર હરિયાણામાં છે, હસ્તિનાપુર દિલ્હીથી. તો ધર્મક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રમાં સમવેતતા યુયુત્સુવ, યુદ્ધમાં જીતવાની સમાન ઈચ્છા વાળા ભેગા થયેલામાં મારા ને પાંડુના પુત્રએ શું કર્યું? કિમ અકુર્વત સંજય. હે સંજય શું કર્યું? કિમ અકુર્વત. જો સર્વ એક જ કુટુંબ છે અને ભાઈના છોકરાઓ છે, તો મારા ને પાંડવો, જો આ ભેદ દર્શન, અને અજ્ઞાની કહેવાય, અને આંધળા પણ કહેવાય છે. જેમ છૂટા પાડી દો બધાને, ત્યાં તમે અસ્તિત્વથી છૂટા પાડી દો. જ્યાં તમે એકઠા બધાને કરશો ત્યાં પરમાત્મા સાથે એકત્વ કરશો. આ નિયમ છે, થોડો સમજાય તો સમજાય. ભલે કઈ એવો સંબંધ ન હોય, પણ તમે પોતાનાથી જુદા નહીં ગણો કોઈને. સંસારમાં આપણા વેદોની તો ઉદ્ઘોષણા છે, વસુદેવ કુટુંબકમ. આ સૃષ્ટિ મારું કુટુંબ છે. અઘરી વાત છે આ જમાનામાં, છતાં મારા ને પાંડુના પુત્ર વચ્ચે શું થયું? એને એમ કેવું જોઈએ કે આપણા પરિવાર વચ્ચે શું થયું, પણ હું ન બોલી શકાય. આપણી ભાષા બી આ લોભીની ભાષા છે, આ અજ્ઞાનીની ભાષા છે. અને ત્યાંથી શરૂઆત થાય છે સંજય વાચ. સવાલ છે વિષાદ યોગ છે. અર્જુન, આપણે વિષાદ થોડું સમજી લે, પણ મને સંજયે કીધું કે એને કીધું કે આ દુર્યોધન મને અત્યારના થોડી ભૂમિકા બાંધી દો. મને નવા પહેલી વાર સાંભળતા એને બી ગીતા તો એ લોકો વાંચવાનું નથી.
અને વાંચે તો ભગવાનની કૃપા થશે. આમ બી કૃપા છે બધા પર. ખાલી અહેસાસ કરો તો કૃપા છે. એમને પોતાની દુનિયા ચલાવો તો કાંઈ જ નથી. તો હું થઈ જાય તો કાંઈ નહીં મળે. તું કરો તો બધું આવતું જાય. તારી મરજી, તારી મરજી. લગાવો છો કોઈ દુઃખમાં. ભગવાન તારી મરજી છે એટલે સ્વીકાર કરું છું. ફરક પડી જાય. પહેલા એક્સેપ્ટ કરો સિચ્યુએશન ને પછી વર્તન કરો. ફેરવો નહીં મને. આમ કેવું તો કાંઈ નહીં. રિઝલ્ટ આવી જાય પછી એક્સેપ્ટન્સ વિથ ગ્રેસ. આ જીવનનો નિયમ છે. પ્રસન્નતાથી સ્વીકાર. સંજયે કીધું કે દુર્યોધન, રાજા દુર્યોધન શબ્દમાં, રાજા દુર્યોધને દ્રોણ મને પાસે જઈને એમ પૂછ્યું કે જો આપણી સેનામાં આ લોકો મારાથી છે, આ લોકોની સેનામાં આ છે, અને વર્ણન કર્યા. દુર્યોધન જે છે, દુર્યોધન શબ્દ છે, મન પણ દુર્યોધન છે. એને જીતવું અઘરું છે. મનથી થોડું મુક્ત થવું અઘરું છે. જે જીતવામાં અઘરું એને દુર્યોધન કહેવાય. તો એને મને દુર્યોધન ને મને દ્રોણ ને પૂછ્યું, જે એને પૂછવું જોઈએ ભીષ્મ પિતામહ સેનાપતિ. એને મને પર એ નથી. તો મોબાઈલ હરિઓમ. અને કે જુઓ આ લોકોની સેનામાં મહારથીઓ છે, રથી છે, આ છે, તે છે, અને આપણી સેનામાં આટલા છે પર્યાપ્ત. એ આપણે વિષયમાં થોડું માન મોટું થઈ ગયું. અને પછી ત્યાં પછી આગળ જઈને મને હવે અર્જુન ભગવાનને કહે છે. તેમ બધી દેખાડે કે તત્વ શ્વેતે હય યુક્ત, સફેદ ઘોડા પર મને ભગવાન મને અને અર્જુન મને આવ્યા છે. અને હવે અર્જુને ભગવાનને કીધું કે બે સેનાની વચ્ચે મારો રથ લઈ આવો. સેનયો ઉભયો મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુત. આ એથી શરૂઆત થઈ વિષાદની યાત્રા. અરે ભગવાન તમારા સારથી છે. તમારે ન કહેવાય એને કાંઈ. એને કહેવાય કે તારી મરજી હોય ત્યાં લઈ જા. જીવન એને આપ્યું છે ને, તો ધાર્મિક રૂપે, ઈમાનદારી રૂપે એવી રીતે જીવજો કે ભગવાન તારી મરજી પ્રમાણે હું અધર્મ નહીં કરું, હું ખોટું નહીં કરું, અસત્ય નહીં આચરણ કરું, હું કોઈનો દ્વેષ નહીં કરું. સાહેબ, આપણો રથ ભગવાન લઈ જશે અંદરના વૃંદાવન તરફ, આત્મા સુધી. આપણે રથ ચલાવતા રહીશું ને જીવનમાં, એમાં ક્યાં ને ક્યાં વિષાદ જ વિષાદ હશે. અસંતોષ અસંતોષ રહેશે. સંતોષ નથી આવતો, તૃપ્તિ નથી આવતી. જે મળ્યું એમાં ભગવાન એને જોડ્યા વગર સુખ ના મળે. તેને કીધું સેનાયો ઉભયો મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુત. હે અચ્યુત, મારા રથને, મારા રથ કીધું અર્જુન, બે સેનાની વચ્ચે ઉભો રાખ. હું પણ જોવા માંગુ છું કે મયા સ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્રે. મારી સામે યુદ્ધ કરવા કોણ આવ્યું છે, કોનું દુર્ભાગ્ય થઈ ગયું છે, એમ કીધું. અર્જુન અજય છે આ બધા. ભીષ્મ પિતામહ ને કર્ણ ને દ્રોણ પણ હારેલા છે અજ્ઞાતવાસમાં. અર્જુન એક જ અજય યોદ્ધા છે, ક્યારે બી અનડિફીટેડ છે. એટલે આવો એની ભાષા આવી હોય શકે કે કોનું મને દુર્બુદ્ધિ થઈ ગયું છે કે જે આ લોકોની સાથે આવે છે. હવે ભગવાને બી કીધું કે આ બધી તો ભગવાને રથ છે ને ભીષ્મ ને દ્રોણ ની સામે ઉભો રાખી દો અને કીધું પાર્થ પશ્ચ પાર્થ, હે પાર્થ જો જા બે સમયની વચ્ચે અહીંથી શરૂઆત થાય છે. અજય યોદ્ધા એક મને જીવનમાં જીતવા આવેલો અને કોઈ દિવસ હાર્યો જ નથી એવો વિચાર પણ ના આવી શકે એવો અર્જુન જે છે, જ્યાં ભીષ્મ પિતા અને દ્રોણ ને જોવે છે ત્યાં તરત જ એની અંદર એવો થાય છે કે આની સાથે એને મોહ ચાલે અને મમતા કહેવાય છે. આ મમતા પરમાત્માથી વિમુખ કરી દે છે. મમતા ભગવાન સાથે હોય તો ભક્તિ કહેવાય ને સંસાર સાથે એને આસક્તિ કહેવાય. મારું મારીને મારા જેટલા આવી જશે પરમાત્મા ચુકાઈ જશે. મંદિરની પ્રદક્ષિણા કરવી પડશે, પ્રસાદ લઈને ઘરે જેવા છો તેવા. પ્રસન્નતા ભગવાને મને આપ્યું છે એનો સ્વીકાર કરો એને પ્રસાદ કહેવાય. પ્રસાદની વ્યાખ્યા પ્રસન્નતા છે. પછી શુગર ફ્રી આપો ને એ બધી ખબર નહીં કયા પ્રસાદો આટલા લઈને માથે હાથ ચડાવે. કોઈ પ્રસાદ નથી. વ્યાખ્યા છે પ્રસાદની વ્યાખ્યા 64 નંબરમાં શ્લોકમાં. તો અને અર્જુનને થયું કે આ તો મને મોહ થઈ ગયો. એને શું જોયું? મને દુર્યોધને શું જોયા હતા? રથીઓ, મહારથીઓ, આ છે તે છે, મારી સાથે આ છે અજય છે. અર્જુને શું જોયું? અર્જુને જોયું કે મામા, કાકા, ભાઈ, ભતીજા, સાળા બધા લખેલા છે. સાળા વાળા બધા લખેલા. એને કોઈને યુદ્ધ કરવા વાળા નહીં જોયા, કોઈને યોદ્ધા નહીં દેખાયા, એને યુદ્ધ નહીં દેખાયું. ગજબ થઈ ગયા. અને અર્જુને ભગવાનને કહી દીધું કે મારાથી યુદ્ધ નહીં થાય. એને મને ડિપ્રેશન જેવું થયું. ખબર નહીં એન્ઝાઇટી શું બધા એટેકો જે આવે છે કે મારા હાથમાંથી ગાંડી ચડી જાય, મને ઉતરી જાય, મને માથું ભમે છે.
આજે આજકાલ બધી નિશાનીઓ છે, બધી નિશાની થઈ ગઈ નર્વસ બ્રેકડાઉન, કારણ કે આટલો મોટો યોદ્ધા નક્કી કરીને આવે છે કે જીતવાનો છે અને એ કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. એવી અચાનક અવસ્થાની અંદર નર્વસ બ્રેકડાઉન થઈ શકે એવું અર્જુને કીધું ભગવાનને કે રોમા શસ્ત્ર જાય છે, આમ છે તેમ છે, કઈ વાંધો નહીં. અને એને પછી મને અર્જુને કેવું પડ્યું, બધા બહાના આપ્યા યુદ્ધ નહીં કરવાના. ખબર છે કૃષ્ણ સામે મને શું વાત છે, પણ કેવા લાગે કૃષ્ણને બી આપણે ભગવાનને બહાના આપીએ. એટલે ભગવાન તો સાથે છે, આપણે બહાર, ભગવાન તો બહાર બહાર બી છે. સાધના બહાર જ થાય છે, અનુભૂતિ અંદર થાય છે. મોડે કર્યું અનુભૂતિ શાંત મનમાં, પરમાત્માનો અનુભવ મૌન મનમાં થાય છે. મોડે કરી લેજો, મૌનમાં પરમાત્મા મળે. કઈક બીજું કઈક સાંભળ્યું હોય તો ચાલુ રાખજો. આ ગીતાનો સાર કહું છું, શ્લોક નંબર આવે તો નંબર બી આપી શકું. કહેવાનો મતલબ છે કે આપણે ઓથેન્ટિક સાથે ચાલવું છે, ભગવાનના શબ્દ સાથે જીવવું છે. શાસ્ત્ર બહુ જોયા પણ ભગવાનના શબ્દનું શાસ્ત્ર ક્યાંય નથી. અને મને અર્જુને જેમ આપણે બહાના આપીએ કે ભાઈ સત્સંગમાં આવો, એટલે વાંચે ખાલી દાખલા તરીકે કે ઘરમાં મહેમાન છે, કામ છે, બસ એવા બહાના આપીએ. અચાનક કોઈ આવી એને શું કરવાનું, કે નહીં આવો, એને મળીને શું કરશે. આપણે અગત્યતા સંસારને આપી છે, ઈશ્વર વિસરાઈ ગયો સાહેબ. અને અર્જુને કીધું કે મને નિમિત્ત અપશુકન દેખાય છે. બાના જેવું બહુ બધા બાના કાઢ્યા છે, સુધી એટલા બધા બાના કાઢ્યા કે હું અમે લોભી નથી, અમને અમારા લોકોને મારીને અમને સુખ નથી જોતું, આ છે તે છે બધું કહીને છેલ્લે એમ કીધું કે આ બધા કુળનો નાશ થઈ જશે, બધા મરી જશે, તો સ્ત્રીઓ પછી બીજા વર્ણ સાથે લગ્ન કરશે અને વર્ણશંકર પ્રજા થશે, કુલના ધર્મનો નાશ પામી જશે. અર્જુન ધાર્મિક બની ગયો. મને લેક્ચર ભગવાનને આપી દીધું. ભગવાન કાંઈ શું જવાબ આપે, ભગવાન મૌન રહે છે. અને એક વાર બોલશે ત્યારે સામે હવળો મૌન થઈ જશે. એને ભગવાન બનવું પડે. રજનીશ નું વાક્ય કે ભગવાન અગર જો બોલવાનું શરૂ કરશે તો અર્જુને કૃષ્ણ બનવું પડશે, ને તો ભગવાન નહીં. આ ભગવત ગીતા પણ ભગવાનના મને સીધા શબ્દ રૂપે કૃષ્ણ બહાર કરે. એકવાર મને એકાદ શ્લોક બોલજો, અંદર લાગશે કે કૃષ્ણ ભગવાનનો મોકો આપ્યો, એના શબ્દ હું બોલી શકું. તો અને અર્જુને છેલ્લે કહી દીધું અધ્યાયના પોતાના ગાંડી મૂકી દીધું, રથની પાછળ બેસી ગયા અને એને કીધું કે હું શસ્ત્ર નહીં ઉપાડું અને મારા શસ્ત્ર વગરના મને આ લોકો મારી દેશે તો હું મારું સૌભાગ્ય સમજીશ. એવો શબ્દ વાપરીને પાછળ બેસી ગયા. અધ્યાય પૂરો થઈ ગયો, પહેલો અધ્યાય. અને વિષાદ કહેવાય. વિષાદ જે છે ને, આપણી માન્યતાથી વિષાદ આવે છે. ભગવાનની મરજી છે એવું માનવાથી વિષાદ ઓછા થશે. બધી ચીજમાં જ્યાં જ્યાં દુઃખ થયું ત્યાં કહેજો કે ભગવાન તારી મરજી. ખોટું ખોટું શરૂ તો કરો સાહેબ. આમ બી તો મને ખોટા બહાના, મને એટલે શું છે કે શું આપણે શબ્દો વાપરે એટલે કારણો નહીં આપો. સ્વીકાર, પેલા સ્વીકાર કરી લો. આવશે બહુ બધા અચ્છા જી. એટલે પહેલા શું છે કે વિષાદ ને પહેલા પરિસ્થિતિને જેવી જેવી સ્વીકાર કરી લો અને પછી એક્સેપ્ટ કરી લો અને પછી વ્યવહાર કરો તો ડિસ્ટ્રેસ નહીં દેવાનું. પરફોર્મન્સ 100% થશે. આ નિયમ છે. તો વિષાદ જે છે, અને કહેવાય છે કે પોતાનો વિષાદ મને અર્જુને કૃષ્ણને કીધો અને કૃષ્ણને વિષાદ કહેશો તે પ્રસાદ હશે. એટલે બીજા અધ્યાયનું નામ છે પ્રસાદીઓ. ભગવાન બોલે પ્રસાદ છે. તો બહુ ડિટેલમાં બીજો અધ્યાય જે ભગવદ ગીતાનો પૂર્ણ અધ્યાય. આ બીજો અધ્યાય જો મને જીવનમાં થોડું એકાદ શબ્દ પકડાઈ જાય તો ભગવદ ગીતાનો સાર આવી શકે એમ છે. આપણે બીજો અધ્યાય થોડો વિશેષ રૂપે લઈશું. તો એનું નામ છે, ગીતા પ્રેસ ગોરખપુરે સાંખ્ય યોગ નામ આપ્યું છે. સાંખ્ય એટલે જ્ઞાન, જ્ઞાન એટલે હું આત્મ સ્વરૂપ છું ને બીજી ચીજને બાદ કરવી. આપણે અઘરી વાત નહીં. ભગવદ ગીતાને બીજા મને અમુક જે સંસ્કરણો છે એમાં એની અંદર મને શરણાગતિ યોગ આપેલું છે અને કોઈ કે પ્રસાદ યોગ નામ આપ્યું છે. ભગવાન બોલે એટલે પ્રસાદ કહેવાય, એટલે પ્રસાદ યોગ નામ આપ્યું છે. તો આ રીતે આ સાંખ્ય યોગ બીજો અધ્યાય આપણે શરૂ કરીએ. સાચી સમજણ ને જ્ઞાન કહેવાય. હું કોણ છું એની સમજણ ને ભગવાનનું જગત છે એવું માનવું, એની મરજી ચાલે છે એવું માનવું. મારું કર્મ કરવામાં જ મને કર્મણ્ય વાધિકાર રસ્તે માં ફલેશું કદાચ. અને ગીતાનું પ્રસિદ્ધ વાક્ય શ્લોક પણ લોકોને આવડે છે પણ જીવનની અંદર વણી નાખવું જોઈએ. ભગવાનને એકાદ શબ્દોને છે ને મેળવણ જેવું કહેવાય. મેળવણ હોય ને, મેળવણ આટલું જ હોય ને દૂધમાં નાખે તો દહીં થાય ને દહીંમાંથી ઘી ને. આ બસ આ મેળવણ તરીકે જીવનમાં ઉપયોગ કરો.
શંકરાચાર્ય કીધું ભગવદ ગીતા કિંચિત અધીતા ગંગા જલ લવકણિકા પીતા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. આટલું આચરણ કરો, આટલું છે. 40મા શ્લોકમાં ભગવાન કહે છે બીજા અધ્યાયમાં સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મારા કીધેલા ધર્મનું થોડું પણ આટલું સ્વલ્પ એટલે મીઠું જે આવે એનાથી પણ નાનું. સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મોટા મોટા ભયથી મુક્ત થઈ જશે એમ કે મોટા મોટો ભય છે શરીર છૂટી જવાનું. આજે એ બધી વાત નહીં કરતા. તો આપણે 72 શ્લોકનો અધ્યાય છે, પૂર્ણ અધ્યાય છે. એના 5 હિસ્સામાં પ્રવેશ કરીએ આપણે. અને પહેલો હિસ્સો જે છે અર્જુનનું વર્ણન કરે છે. રથની પાછળ બેસી ગયા પહેલા અધ્યાય. ભગવદ ગીતામાં કોઈ અધ્યાય નથી, અધ્યાયો આપ્યા છે આચાર્યો, તો પાછળ બેસી જાય છે. હવે અહીંયા વર્ણન કરતા કરતા સંજય ઉવાચ. આખી ગીતા સંજય જ બોલે છે. એમાં સંવાદોમાં અર્જુન વાંચો આવશે અને ભગવાન વાંચો. મારું એવું માનવું છે ભગવાનની ઉંમર હશે 90 વર્ષ ત્યારે 5153 વર્ષ થયા છે ભગવદ ગીતા. અંદાજે જે પણ હોય ભૂલ ચૂક લેવી જોઈએ. એટલે આ શુક્રવારે તો છે 5153. હા ભાઈ બધા આપણાથી જાણકાર છે. 89 નક્કી થયું છે. એટલે અર્જુનને એમાં એવું છે શ્રીમદ ભાગવતમાં એમ લખેલું છે કે મહાભારતના યુદ્ધ પછી 36 વર્ષ પછી ભગવાન સ્વધામ ગયા અને એટલે ભગવાનની ઉંમર 125 ગણી છે. તો 80 જે બી 90 હોય તો 36 થાય અને 89 હોય તો મરજી. ભગવાન ગયા જ નથી, સાથે છે લીલા રૂપે ગયા. એ તો જતા જ નથી. આપણે ભલે જન્માષ્ટમી મનાવે આવી તો સભ્યની વાત પછી કરતા. 89 નક્કી થયો છે ટોટલ. તો અર્જુન ને 87 છે. પણ 89 સુધીમાં ભગવાન તરીકે ભગવાન કૃષ્ણને માન્યતા આપવાળા 5-7 જણા જ હશે. બાકી કોઈ ભગવત્તા એની જાણી નહીં. સંજયે કીધું ભગવાન વાત છે, બીજા કોઈ નહીં. જો જેને દિવ્ય દ્રષ્ટિ આવે છે એને ભગવાન દેખાય છે, એને પોતાની અંદર ભગવાન દેખાય છે અને બધામાં દેખાય છે. અને સંસારિક દ્રષ્ટિ વાળાને મંદિરની મૂર્તિમાં પણ નહીં દેખાય, કારણ કે જોવા નથી માંગતા. એટલે જેને જોવું છે એ જ દેખાશે, જેને નથી જોવું એ દેખાશે જ નહીં, ગમે તેટલું કરી લો. રાગ અને દ્વેષના ચશ્મા પહેર્યા છે, મારી મરજી મુજબ જ દેખાય. ભગવાન ભગવાન બહુ સારી વાત છે, બધું ન કહેવું જોઈએ. તો અર્જુનની એનું 10 શ્લોક છે પહેલા બીજા અધ્યાયમાં. એની અંદર વર્ણન કરેલું છે અને અર્જુનની શરણાગતિ છે જે બહુ કામની છે આપણે માટે. થોડું આપણે બી હવે જીવનમાં આ મોકો મળ્યો છે તો થોડું આચરણમાં મૂકજો થાય. શ્રદ્ધાંજલિ તો છે, આપણી શ્રદ્ધામાં એવો વધારો થઈ જાય કે જીવન પરમાત્માને અંજલિ રૂપે આપી દે છે. મારી શ્રદ્ધા ગીતાના અધ્યાયનો 17મા અધ્યાયનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ્યો. કૃષ્ણની શ્રદ્ધા સાંભળશો તો આપણે કરી ન શકાય એવી છે, પણ કોશિશ કરવી જોઈએ. પહેલા 10 શ્લોકની અંદર સંજયે કીધું તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ વિષિદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. ત્યાં મધુસૂદન કીધું કે તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણ, જેની આંખમાં અશ્રુ છે, વિષાદથી યુક્ત છે, એવા અર્જુનને જોઈને મધુસૂદને આ પ્રમાણે કહ્યું. ને શ્રી ભગવાન વાંચે પહેલા 2 શ્લોક ગીતા શરૂ નથી થયા. ભગવાને કીધું કુતસ્ત્વમ કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગમ કીર્તિકરમ અર્જુન ક્લેબ્યમ માસ્મા ગમ પાર્થમ નૈતત્વય ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. થોડું જોશ આવી જાય ભગવાનના શબ્દ બોલે. થોડો રોજ વાંચો ભગવદ ગીતા, જીવનનો જોશ પણ સ્વીકાર ભાવ આવશે. એક્સેપ્ટન્સ વિથ તાકાત હોય છે. કોરોનામાં બી બધા ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ છે. વિટામિન સી ને એકાદ શ્લોક રોજ બોલો 15 તો હાજી ભગવાને એમ કીધું કે કુતસ્ત્વમ આપણને બી કહેતા હોય. આપણે તો આપણી સાથે જોડો, આપણે અર્જુન છીએ. ભગવદ ગીતા થર્ડ પાર્ટીમાં નહીં લેતા, ફર્સ્ટ પાર્ટીમાં લેજો તો જીવનમાં આચરણ મુકાશે. બાકી પછી હરે રામ હરે કૃષ્ણ, પછી કથા પૂરી થઈને પ્રસાદ થઈને પાછા દુનિયા શરૂ થઈ ગઈ. મારી અવસ્થા છે, મને કહેવાય એવું છે, એવું કરવાથી ભગવદ ગીતાના કૃષ્ણ નજીક આવશે. શબ્દ બ્રહ્મ છે. એક શબ્દ 6 અધ્યાયમાં 44મો શ્લોક છે. ભગવાન પોતે શબ્દ બ્રહ્મથી વર્તતે. બધું જ બ્રહ્મ છે. ભગવાનને જ્ઞાન માર્ગમાં બ્રહ્મ કહેવાય. કુતસ્ત્વમ કશ્મલમ વિષમે સૌ. આવી યુદ્ધની વિષમ પરિસ્થિતિમાં તારી અંદર આ મોહ ક્યાંથી આવી ગયો? શબ્દ ભગવાન કશ્મલમ સારો માણસ છે. લોકોએ તો એમ કીધું કે અર્જુન જેટલો ધાર્મિક કોઈ નથી માણસ. યુદ્ધ નથી કરવું, પણ અર્જુન અહિંસક નથી. અર્જુને હિંસા બહુ કરી છે, મોહને લીધે નથી કરવી.
પૂછી જો મોને લીધે કદાચ ના થાય મને તો અહિંસક નથી, કોઈ ઉપદેશક નથી, પણ મમતાનું ખંડ એવું છવાઈ જાય ત્યારે કર્તૃત્વ કર્મ ચુકાઈ જાય, ગીતાને મંજૂર નથી. મારો સ્વધર્મ નહીં ચુકાવવો જોઈએ, નોટ એટ ધ કોસ્ટ ઓફ એનીથિંગ. પરમાત્મા સામે ઉભો હોય ને મારું કર્તૃત્વ કર્મ હોય તો મારું કર્તૃત્વ કર્મ પહેલા નિભાવું. સાહેબ મંદિર લાગી ગયું છે વિઠ્ઠલનું, ભક્ત છે, મા બાપ ની સેવા કરે ને મને ભગવાન હાજર થયા, જેને કીધું ઉભારો સેવા કરે પછી મળું. સાહેબ એના મંદિરો થઈ ગયા. સાહેબ આ મંદિરો છે, આ ભક્તિ છે. એમને નોટ એટ ધ કોસ્ટ ઓફ. મમતા ભગવાન તરફ હોય, સંસાર તરફ પ્રેમ હોય, ખાલી ફેમિલી ને ઘર જે હોય ને. અને પ્રેમ નો અર્થ છે સેલ્ફલેસ રિલેશન. માંગણી મુક્ત સંબંધ કરી શકાય તો સંસાર ચલાવો, બાકી માંગણી વાળો સંસાર ને આસક્તિ કહેવાય છે, અને આસક્તિ વાળો સંસાર કઈ જ નથી આપતો દુઃખ સિવાય. તો તો ક્લેબ્યમ માસમાં ગમપાર્થ. ભગવાને કીધું વિષમ પરિસ્થિતિમાં તારામાં હું ક્યાંથી આવી ગયો, અને આ નપુસંગ તેવી ક્યાં વાત કરે. ક્લેબ્ય શબ્દ ક્લેબ્યમ શબ્દ છે, માસમાં ગમપાર્થ. તારા જેવાને શોભા નથી દેતી. શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. મોડે કરજો સાહેબ આ શબ્દ. આ બધી નબળા મનની વાતો છે, એને શુદ્ર હૃદય દૌર્બલ્યમ કીધું. દુર્બળ હૃદયની વાતો છે અર્જુન. એને ત્યક્ત અને ઉત્તિષ્ઠ. આ ઉપનિષદ નો ભાવ છે, કઠોપનિષદ નો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાની બોધ સુરસ્ય ધારા નિશિતા દુરોધ્યા દુર્ગમ પથ કવયો. આ શબ્દ ઉત્તિષ્ઠ શબ્દ. અર્જુનને બી લાગ્યું કે કૃષ્ણ જયારે એમ કે મારો મોહ ને મમતા છે મને તો કઈક તો વાતમાં હશે. એટલે અર્જુનને થોડું મને મોહ ઓછો થવા લાગ્યો. અર્જુને એટલું કીધું કે આ બધા તો પૂજનીય છે, ભીષ્મ ને દ્રોણ ની તો પૂજા કરવી જોઈએ. આમની સાથે યુદ્ધ કેવી રીતે કરી શકો? ઈશુ બી પ્રતિયોત્સવ નહીં એમ કીધું. બાણ કેવી રીતે ચલાવી શકાય તમારે સમજવું જોઈએ એમ કીધું. એવી ભાષામાં ભગવાન કઈ નથી બોલતા. ત્યારે અર્જુનને લાગ્યું કે એમની વાત સાચી છે. અને ભગવદ ગીતાનો શરણાગતિનો એક જ શ્લોક છે, ટોપ ક્લાસ છે, 7 નંબરનો શ્લોક, બીજા અધ્યાય. સંસાર જયારે ઘેરો લાગતો હોય ને, લાગતો હોય કે આપણી મરજી નથી ચાલતી, મગજ આપણી મરજી ક્યારે પણ ન ચાલે. હું મોડે કરજો સાહેબ, જીવવું હોય તો 100% કર્મ કરો, રિઝલ્ટ આવે ને 100% એક્સેપ્ટ કરો એઝ અ વિલ ઓફ ગોડ. મોડે કરી નાખજો ભગવત મને ભગવાનની મરજીને સ્વીકાર કર્યા વગર કોઈ રસ્તો નથી. એમાં કોઈ તુક પણ નહીં કરવા કે આમ હતું ને આમ હતું ને વિક્ટિમ કાર્ડ નહીં કરવા. વાય મી ને આ મી. ભગવાને કીધું ટ્રાય મી, અજમાવો મને, હું સ્વીકાર કરું છું, એક્સેપ્ટ ઇટ. તો શરણાગતિનો શ્લોક છે, ફેમસ શ્લોક છે. એમ કહેવાય છે કે વૈષ્ણવ આચાર્યોએ ભગવદ ગીતાની કોમેન્ટ્રી 7મા શ્લોકથી લખી છે, અને શંકરાચાર્ય 11મા શ્લોકથી લખશે. તો મોડે બી કરજો આ શ્લોક. ભગવાન આજે ગીતા જયંતિ પણ નો પહેલું પર્વ ને પહેલો દિવસ. પાસ પાસ શ્લોક છે મોડે. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તે અહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. મેં સાંભળ્યું કે લોકો 7 વાર બોલે છે આ શ્લોક શરણાગતિના. શરણાગતિ અથવા શ્રી કૃષ્ણ શરણમ જે બધા કહેતા હોય ને, એનો સાદો અર્થ સમજી લેજો. અર્જુને 2 ચીજ કબૂલ કરી છે, આપણે કરવી જોઈએ. ભગવાન આપણા ઈષ્ટ પાસે કરવાની કબૂલ, બહાર કઈ જવાની જરૂર નથી. જેને પોતાને ઈષ્ટ માન્યો, જેનું નાનપણથી જેની સાથે એકત્વ થયું છે, એની સાથે રોજ વાત કરજો સાહેબ. લોકોને નહીં કહેવા જતા કે આમ થઈ ગયું આમ થઈ ગયું. એસે કોઈ મતલબ નથી. અંતર્યામી રૂપે જાણે છે, પણ આપણે માનતા નથી, એટલે આપણા ઈષ્ટ સાથે કેવું. અર્જુને શરણાગતિ પહેલા 2 કબૂલાત કરી કે કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. મારામાં કાયરતાનો દોષ છે, એક્સેપ્ટ કરવું પડશે કે મારામાં મમતા છે, મારામાં કાયરતા છે, હું આ નથી કરી શકતો, શાસ્ત્રને આધાર પર હું ચાલી નથી શકતો. કબૂલાત પહેલા કરવાથી પછી શરણાગતિ થાય. અનકન્ડિશનલ નહીં. પ્રસંગ આવે ને કે ભગવાન તમારી મજબૂરી નહીં, એ બધું નહીં. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. મારામાં કાયરતાનો દોષ આવી ગયો છે. ધર્મને માટે હું મોહિત ચિત્ત છું. ધર્મ શું જાણતો નથી.
એટલે ધર્મ મને ખબર છે શું છે, પણ કદાચ પ્રેક્ટિસમાં ન મૂકે એવો ધર્મ નથી જાણતો. ધર્મ અધ્યાત્મને કહેવાય છે. ભગવાનને જોડીને જીવવું એ સાચો ધર્મ. બાકી આ ધર્મ આપણે જે કરીએ છીએ, આપણે ધાર્મિક છીએ, એ તો પ્લેટફોર્મ છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનું. એ રનવે છે સાહેબ. રનવે મજબૂત હોય ને તો જીવરૂપી પક્ષી ઉડશે, વિવેક અને વૈરાગ્યની પાંખ ફેલાવીને પરમાત્માના આસમાનમાં જાય. આ મજબૂત કરવી પડશે. અહીંયા અટકવાનું નથી. શરૂઆત સ્વીકાર કરવાની છે. રોજ ધર્મના અનુષ્ઠાન આપણે જોવે છે, ધાર્મિક જોવે છે. આસ્તિકતા હોવી જ જોઈએ, શ્રદ્ધાપૂર્ણ હોવી જોઈએ, પણ પછી મારી સાથે જેવો ભાવ પણ હોવો જોઈએ. મારી બધી ચીજને ભગવાન જાણે જેવું બિલકુલ એક અહેસાસ તો કરો, જીવન મોત થઈ જશે, મજા આવશે. તો ધર્મ માટે સમૂઢ ચેતા છું. અને હવે એમ કીધું કે યત શ્રેયમ શાત નિશ્ચિતમ બ્રુવિદ. હવે મને સમજાતું નથી શું કરવું છે. મારું નિશ્ચિત કલ્યાણ શેમાં છે. અત્યારે બી કઠિન પરિસ્થિતિ આવે ત્યારે ભગવાનને કેવું કે આપણે બહુ સમજતા નથી, દુનિયા તમારી છે, આપણે સમજાય નહીં. હવે મારું મારે શું નિશ્ચિત, મારે શું કરવું છે. મારી પાસે 5-10 ઓપ્શન છે. મારું નિશ્ચિત કલ્યાણ શેમાં છે તે કહો, અને એને જાણવા માટે શિષ્યસ્તે હમ શાદીમામ ત્વામ પ્રપન્નમ. હું શિષ્ય બનવા તૈયાર છું, શરણાગત શિષ્ય બનવા તૈયાર છું. અને શાદીમામ નો અર્થ છે હવે તમે મને ઉપદેશ કરો. આ પહેલું શરણાગતિનું શ્લોક છે. અને પછી આ પહેલો 10 શ્લોકનો બીજા અધ્યાયનો એક પાઠ પૂરો થાય. પૂર્ણ અધ્યાય છે, સેકન્ડ અધ્યાય. ભગવદ ગીતા આગળ નથી ચાલવાની. ભગવદ ગીતા અર્જુને સવાલ પૂછી લીધા અને ગાડી ચલાવવા દીધી. એને યુદ્ધ નથી કરવું. કૃષ્ણને કહી શકાય એમ નથી, એટલે ગીતા આગળ ચાલે. આપણે બધા સાથે જ છીએ. આપણામાંથી કાંઈ નથી માનવાનું. પૂરું થાય એટલે પછી અરે રામ કૃષ્ણ. પણ એકાદના જીવનમાં પણ શબ્દ ભગવાનના ઉતરી જાય અને પ્રેક્ટિસમાં મૂકે એવા ભાવ સાથે આપણે આગળ વધીએ. તો ભગવાન હસવા લાગ્યા. શ્લોક ચાલે કે 9મો શ્લોક પણ એક છે સાથે. આ ટાઈમ લિમિટમાં થોડું 9મા શ્લોકમાં આ બધું કીધું. શરણાગતિ સ્વીકાર કરી લીધી. શરણાગતિ સ્વીકાર કર્યા પછી અર્જુને એમ કીધું કે ન યોત્સઈતિ ગોવિંદમ ઉક્ત્વા તૃષ્ણિમ બભુવ. સંજય પાસે બોલાવડે વ્યાસ. અર્જુન પાસે નહીં બોલાય. અર્જુન તો ઉપદેશ કરો. આપણે બી કે સંભળાવો ગીતાનો. પછી તમે કઈ નહીં. ન યો આ જો ગીતા અહીંથી શરૂ થાય. ન યોત્સઈતિ ગોવિંદમ ઉક્ત્વા તૃષ્ણિમ બભુવ. હું યુદ્ધ નહીં કરું એમ કરીને અર્જુન શાંત થઈ ગયા. તમે જે કહેશો મને મંજૂર છે, મારું નિશ્ચિત કલ્યાણ બતાવો. અને સાથે કન્ડિશન મૂકી દીધી. શિષ્ય કન્ડિશન નો મૂકતો, શિષ્ય અનકન્ડિશનલ જીવતો. જે ભગવાનની મરજી, મારી મરજી, પોતાની મરજી જોડાય ત્યારે શિષ્ય ન બની શકાય સાહેબ. આ નિયમ છે. તો ભગવાન હસવા લાગ્યા. માણસો કે શરણાગત છું ને યુદ્ધ નહીં કરું. એટલે ભગવદ ગીતા જે છે બીજા અધ્યાયના 9મા શ્લોકમાં હું યુદ્ધ નહીં કરું. અને છેલ્લો શ્લોક આવશે 18મા અધ્યાયનો 73 નંબરના શ્લોકમાં. અર્જુન કહે છે સાંભળ્યા પછી કે કરીશ્ય વચનમ તવ. હવે તમે જે કહેશો એ કરું. એની વચ્ચે ભગવદ ગીતા. આપણે એની વચ્ચેમાં કંઈક સમજી જોઈએ. કોઈક મને ખુલી જાય સમજણ, એટલે આપણી ખોટી સમજણ જેવું આપણી મને તો બી આવી જશે આમાં. તો અને ભગવાન હસવા લાગ્યા. પ્રહસન્ની ભારત એમ જેમ મને હસતા હસતા કે ચાલો. અને નિયમ પણ એવો છે સાહેબ, અવતારો કોઈ દિવસ ઉપદેશ નથી આપતા. પહેલા અવતાર છે અને પૂર્ણ અવતાર છે ભગવાન. એક જીવની કરુણા જોઈ લીધી કે આ દુઃખમાં છે, આનું શું થશે, અને અંદરથી ગીત ગવાઈ ગયું. એને ગીતા કહેવાય સાહેબ. એક કરુણા વ્યવહાર. આ ગીતા કરુણા છે. એનું ભગવાન અવતાર ક્યારે રામે કોઈ ઉપદેશ આપ્યો છે ગીતામાં, રામાયણમાં છે, પણ એમનો અવતાર નથી. એના માટે એક જીવ મને વિષાદમાં છે, એક દુઃખી છે, અને કે મારો રસ્તો નથી મળતો. ક્યારે બી યાદ રાખજો, ક્યારે રસ્તા નથી દેખાતા ત્યારે એમ કહેજો ભગવાન તું રસ્તો દેખાડને, રસ્તો મળશે. આપણે ગોતવા જઈશું તો નો એન્ટ્રીમાં પહોંચશું ને ક્યાંય નહીં પહોંચે સાહેબ. તો એવું ખ્યાલ રાખવું જરા. ભગવાને હસતા હસતા કીધું. અને 11મો શ્લોક બીજો ભાગ શરૂ થાય છે બીજા અધ્યાયનો સાંખ્ય યોગ જેનું નામ છે. અહીંથી ભગવદ ગીતા શરૂ થાય. અને શંકરાચાર્ય શંકર ભાષ્ય 11મા શ્લોકથી લખેલું છે કે ભગવાનના કહેવાનો તત્વાર્થ શું છે, લક્ષાર્થ શું છે. આપણે આ તો સૂત્ર છે ભગવદ ગીતા. અનુષ્ટુપ ચંદ છે. 32 શબ્દ જ છે. આ સૂત્ર અપાયેલા. સૂત્રનો સાર તો જે પામેલા લોકો આપી શકે. એટલે શંકરાચાર્ય બધા આચાર્યોએ પણ એના પર વ્યાખ્યા કરી કે ભગવાનનો કહેવાનો અર્થ આવો છે, તમે આવી રીતે આચરણ કરો. સૂત્રને મને સૂત્રાત્મક બનાવી દેવાનો. ને પહેલો શ્લોક સાંભળી લેજો સાહેબ. શ્લોકો આત્માના શ્લોક છે. હમણાં જ લીધેલો ગયા મહિના બીજા અધ્યાયના 20 શ્લોક.
સમજજો આ 20 શ્લોક ની અંદર છે ને ભગવાન 6 વાર કહે છે કે ક્યારે શોક નહીં કરતા. આ સૂત્ર લઈ લો આજે જીવનમાં સાહેબ. અને પરિવારમાં ગાંધી પરિવારને બી પ્રાર્થના છે કે શોક નહીં કરવાનું, એટલું મને શ્રદ્ધાંજલિ આપજો એમના મને હર્ષાબેન. શોક નહીં કરવો, પહેલા પ્રસન્નતાથી સ્વીકાર કરી લેવા, સાર છે ભગવદ ગીતા. આમ કે ને પહેલા એક્સેપ્ટ ઇટ વિથ ગ્રેસ અને પછી એમાં વર્તન કરો. પહેલા લેબલ નહીં મારો સાહેબ, સારું ખરાબ કાત એમ લેબલ નહીં. એક પરિસ્થિતિ થઈ ગઈ, ઓકે સર, અને આઈ વિલ ડુ ધ નીડફુલ. પહેલા એક્સેપ્ટિંગ ધેટ, નોન લેબલિંગ, અને ધેન મને પૂર્ણ કર્મ કરવું. આ મોઢે કરજો નોન લેબલિંગ, ઓ લેબલ નહીં મારવા. પહેલો શ્લોક ભગવદ ગીતાનો અને બધાને સમર્પિત છે કે થોડું જીવનમાં સમજી લેવા આત્માનો શ્લોક છે. અશોચ્યાન અનવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુન અગતાસુન ચ નાનો શોચંતી પંડિતા. શું વાક્ય છે? પહેલા અધ્યાયમાં તો અર્જુને બહુ મને ભગવાનને ઉપદેશ આપેલો, યુદ્ધ આમ નહીં કરું, આમ થાય ને આમ થાય ને આમ થાય, ઘણું બધું કીધેલું. ભગવાને શું કીધું સાંભળો. પહેલો અશોચ્યાન અનવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે. હજુ જ્યાં શોક કરવો યોગ્ય નથી ત્યાં તું શોક કરે છે. અને જ્ઞાની જેવી ભાષા બોલે છે. આપણે બધી મોટી મોટી જ વાતો કરીએ ને. જ્ઞાની કોઈનું કઈ થઈ જાય તો આપણે જ્ઞાની થઈ જાય, આપણું થાય ત્યારે ભાઈ શું થાય ખબર નહીં. એ જ્ઞાનીઓ પાછા ઢીલા પડી જાય. અશોચન જ્યાં શોક કરવો યોગ્ય નથી. સંસારમાં કોઈ ચીજ શોક ને યોગ્ય નથી. આ ગીતાનો સાર છે. આપણું કરેલું કર્મ હશે જે પણ સમજો, પણ ભગવાનની મરજી સમજીને સ્વીકાર પહેલા કરો અને પછી જીવન ચલાવો. કોઈ ડિપ્રેશન કોઈ નહીં આવે, કાંઈ નહીં થાય. ખાવ જે ગેપ પુરાઈ જાય છે ઘણી વાર. એક વેક્યુમ જે છે પરિવારમાં વેક્યુમ થઈ શકે એમ છે, પણ એને ભગવાનની મરજી તરીકે તમારે સ્વીકાર કરવો પડે સાહેબ. પછી એમાં કહેવાય કે ઓકે. અને પ્રજ્ઞા વાદાંશ ભાષશે તો સાંભળી લે અર્જુન, તું જ્ઞાની જેવી ભાષા બોલે તો જ્ઞાની કોને કહેવાય? આપણે બી જ્ઞાની સમજતા હોય તો આ લાઈન સમજજો, અને તો બી ભૂલી જજો જ્ઞાની છે. ગતાસુન અગતાસુંશ નાનું શોચંતી પંડિતા. પહેલો શ્લોક ભગવદ ગીતાનો. ભાઈ આપણે ભક્તિ ભક્તિ કૃષ્ણ ને ગોકુળ ને લાસ લીલા ને કોઈ લાસ લીલા વાળો કૃષ્ણ બોલે છે. ગતાસુન અગતાસુંશ નાનું શોચંતી પંડિતા. અસુન પ્રાણ ને કહેવાય, શ્વાસ ને કહેવાય. ગતાસુન જો મરવું શબ્દ નથી ગીતામાં કે. અધ્યાત્મમાં મરવો શબ્દ જ નથી. એમ કે છે શરીરનું બદલાવ. ઓ મરવું મરવું બોલતા ને કે નાનું કઈ થાય તો મરી ગયા એમ બી બોલે. જૂનું ક્યાં મરી ગયા? એ તો મરતું જ નથી. જીવાત્મા તો શરીર બદલે જ આવશે. શ્લોક જોઈએ આપણે. ગતાસુન અગતાસુંશ નાનું શોચંતી પંડિત. ગત એટલે જતો રહ્યો છે જેનો પ્રાણ, એટલે આપણી ભાષામાં મરી ગયા છે. મરી ગયા શબ્દ નહીં બોલતા ક્યારે પણ. ગતાસુન અગતાસુંશ, અને જેનો પ્રાણ રહી ગયા એટલે જીવતા છે. નાનું શોચંતી પંડિતા. જ્ઞાની એનો શોક નથી કરતો. પહેલો શોક નહીં કરવો, દુઃખી નહીં થવું. જૂના જૂના બહુ ભૂતકાળને મને ન અતીત અનુસંધાન શાસ્ત્રનો નિયમ છે. જૂની જૂની વાતોને ભૂલી જાઓ, ભૂતકાળને પ્રણામ કરો, એમાંથી ભૂલ મને સુધારીને હવે ફરીથી ન કરો એવો ભાવ કરો. ભવિષ્ય આપણા હાથમાં નથી તો એની બહુ ચિંતા નહીં કરો. પ્લાન બનાવો, ગોલ બનાવો, લક્ષ્ય બનાવો ને સાથે કાઉન્સમાં લખી નાખજો કે પૂરું થાય તો ભગવાનની મરજી, ન થાય તો ભગવાનની મરજી. હું 100% પરફોર્મન્સ આપીશ ને 200% સ્વીકાર કરીશ. આ ગીતા પૂરી થઈ જાય સાહેબ. કર્મયોગ કરો, 100% પરફોર્મન્સ, પછી કોમ્પ્રોમાઇઝ નહીં કે બહાર ગયા ને ફરવા ગયા ને મને રજા આપે તો જાવ ને એવું બધું કઈ આવતું નથી. કર્મયોગ પહેલું. તો નાનું શોચનથી જ્ઞાની એટલે મને શોક નથી કરતો. અને એમ કહીને બીજા કઈ શ્લોક તો બે ત્રણ શ્લોક જોઈ લે. શોક નથી કરતા. બે શ્લોક જોઈ લે, જરા સારા શ્લોક છે. થોડું આત્મજ્ઞાન થોડું થાય. આપણે થવાનું નથી. થાય તો ભાઈ કૃપા બધા. કોઈ એવી ક્ષણ આવી જાય ને નબળી ક્ષણમાં ત્યારે આ વાત સાચી લાગે છે. વૈરાગ્યની અવસ્થામાં સાચી આવે. રાગની ભાષામાં સમજાય. એમ લાગે ક્યારે 5:30 વાગે ઘરે જઈએ ચા પીએ. બજાર ફરતું જ રહે. મન બે જ જગ્યાએ ફરે સાહેબ, ભૂતકાળ ને ભવિષ્યમાં. પ્રેઝન્ટમાં આવે તો મન બંધ થઈ જાય અને આત્મપ્રાપ્તિ કહેવાય છે સાહેબ. રમણ મહર્ષિને પૂછ્યું કે વોટ ઇઝ લિબરેશન? એને કીધું હિયર એન્ડ નાઉ. મન અગર એક જ જગ્યાએ પ્રેઝન્ટમાં 100% રહે તો તમે પામી જાઓ. 100% પ્રેઝન્ટમાં નથી રહેતું. પ્રયોગ આપણે જોયા હતા. કરજો. 13મો શ્લોક. દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તત્ર ન મુહ્યતિ. જો ગુરુચર લાગે મને બી આવડે, આમ ખબર જ નથી. આ સિદ્ધાંત બતાવ્યો જ્ઞાન માર્ગ. દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. એક શરીર છે, એક અંદર રહેલો જીવાત્મા છે. આત્માની જીવાત્મા.
ક્યારે બી કોઈ વિદાય થાય તો કેવું જીવાત્મા મને આત્માને આત્મા શાંત આત્માને સત્ય આત્મા સદગતિ એક દેહ છે આ જો જ્ઞાન માર્ગ સમજી લો 5 મિનિટ એક શરીર છે એક શરીરનો જાણવા વાળો અંદર રહેલો જેને આત્મા કહેવાય પહેલી વાર સાંભળો એને નોવા એને સિયર કહેવાય એને દ્રષ્ટા કહેવાય વિટનેસર બી કહી શકો અને બાકીની ચીજ જેને જાણતો હોય બધું એને દ્રશ્ય કહેવાય આ શરીર દેખાય છે તો દ્રશ્ય છે અને જોવા વાળો ને જણાતી ચીજ બંને જુદી હોય હું દ્રષ્ટાઓ તો જ એને જોઈ શકું આપણે ચલો સિદ્ધાંત કદાચ નહીં સમજાય તો એક દેહ છે ને એક દેહી છે અંદર રહેલો જીવાત્મા દેહની 3 અવસ્થા જો શબ્દ શ્લોક દેહની 3 અવસ્થા છે કૌમારમ યૌવનમ જરા કુમાર અવસ્થા યુવાની અને પછી બુઢાપો બુઢાપા પછી શું મૃત્યુ શબ્દ નહીં તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તત્ર ન મુહ્યતિ પછી બીજા શરીરનું મળવું કોઈ શોક નહીં કરતા સાહેબ શોકનો કોઈ સ્વીકાર કરી લો એક મને આપણી સાથેના સંબંધ જે છે એ સંબંધને વાગોળી શકે એનું દુઃખ થાય પણ કોઈ ગયું એનું દુઃખ નહીં કરતા આ ગીતાનો સાર છે સાહેબ એટલે તો ગીતા મને આ બધું થાય ત્યારે આવા પ્રસંગોમાં ગીતા બોલવાનું કે ભાઈ આપણને એવું લાગે કે ના એવું કઈ હતું નહીં આમ તો જશે તો કોણ શું જશે જીવાત્મા જશે પણ બીજું શરીર તરત જ મળે છે તો તથા દેહાંતર પ્રાપ્તિ પછી બીજા શરીરનું મળવું ધીર તત્ર ન મોહિત ધીર એટલે જ્ઞાની જે આવું જાણે છે એ મોહિત થતો નથી શોકિત થતો નથી અને દુઃખી થતો નથી દુઃખી ન થવું હોય તો આ રસ્તાઓ છે એક શ્લોક લઈ લે 14મો શ્લોક માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો અનિત્યતામ તિતિક્ષસ્વ ભારત આ ગીતાનું પહેલું સાધન લઈ શકાય તો લેજો તિતિક્ષા નામ છે એનું બીજો અર્થ છે સ્વીકાર ભાવ શરણાગતિ સ્વીકાર ભાવ એ શરણાગત બની શકે શ્રી કૃષ્ણ શરણમની માળા બહુ સારી છે કારણ કે મન જપ કરવાથી મન થોડું એકાગ્ર રીતે થઈ શકે પણ તિતિક્ષાનો અર્થ છે ભગવાનની મરજી જેટલો સ્વીકાર કરો બસ આ તિતિક્ષા છે અને ક્યાં ભાઈ શ્લોક અઘરો છે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ નથી એ વ્યાખ્યા કરતો પણ તિતિક્ષા કરી શકાય એમ છે લેબલ નહીં મારવા પહેલા એક્સેપ્ટ કરી લેવું એઝ અ વિલ ઓફ ગોડ બસ અહીંથી યાત્રા પતાય અને પછી ઘણા બધા સારા શ્લોકો જે છે એક શ્લોક મને 22મો શ્લોકમાં ભગવાને એક શરીરની ઉપમા આપી છે વસ્ત્ર સાથે વાસાંશ જીર્ણાની યથા વિરાજ જેમ શરીરને વસ્ત્ર કીધું ભગવાન કે વસ્ત્ર જેમ જૂનું થઈ જાય ને ત્યારે શું થાય છે કે આપણે જૂનું વસ્ત્ર થાય તો કાઢીને પછી બીજું પહેરી લે એવી રીતે પ્રારબ્ધ રૂપી વસ્ત્ર શરીરનું પૂરું થઈ જાય ત્યારે શરીર અહીંયા જ રહી જાય અને જીવાતમાં બીજું શરીર લેવા આવે તેમાં તત્ર કા કરી દેવાનું એમાં શોક શું કરી દે અને 27મો ફેમસ શ્લોક છે જે જાણકારી માટે કે જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યાર્થમ નતુમ શોચિતુમ અરસી શોક કરવો ક્યારે પણ યોગ્ય નથી ગીતાનો સાર છે ભાઈ દુઃખી પડતા નહીં કે આમ નહીં થયું આમ નહીં એની મરજી થઈ એટલે નહીં થયું એમ કે પોતાની જાતને કહેજો લોકોને આ બધું નહીં નથી કહેશે કંઈક બીજે જઈને આવ્યો ભાઈ આ બધું સંસારમાં તો જાતસ્ય આ સિદ્ધાંત છે કોઈ પૂછે કે કોણે કીધું કે મને જન્મ છે અને મૃત્યુ થાય બીજો જન્મ થાય છે તો કેજો 27મો શ્લોક બીજા અધ્યાયમાં છે સોનાપુરના ઇલેક્ટ્રિક સ્મશાનમાં શ્લોક લખેલો મોટા પણ ભાષાંતર નહીં લખ્યું એટલે લોકો બી જોઈને જતા રહેતા જાતસ્ય ધ્રુવ મૃત્યુ જેનો જન્મ જાતેલ જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવ કીધું ભગવાન અનિશ્ચિત નહીં જવાનું જ છે અવશ્યમ ભાવે ભગવાન બી શરીર છોડી દેશે અને ધ્રુવ જન્મ મૃતસ્ય છે અને જેનું મૃત્યુ થયું બીજો જન્મ પણ નિશ્ચિત છે ધ્રુવ છે તસ્માદ અપરિહાર્યાર્થમ નતુમ શોચિતુમ અરસી એવી પરિસ્થિતિ જેમાં તમે બદલી ના શકો જેમાં કાંઈ જ ન કરી શકો એવી પરિસ્થિતિમાં ક્યારે શોક નહીં કરતા મોડે કરજો શબ્દ સાહેબ પ્રારબ્ધ એને કહેવાય જેમાં તમે કાંઈ ન કરી શકો જેમાં તમે કાંઈ કરી શકો એને નવું કર્મ કહેવાય ને ક્રિયમાણ કર્મ કહેવાય છે when you are facing the wall કે હવે કાંઈ જ ન થાય ત્યારે ભગવાનનો શબ્દ યાદ રાખવાનો કે તસ્માદ અપરિહાર્યાર્થમ ઘરમાં આપણા લોકો જેમ માને આપણું માનતા નથી સ્વીકાર કરી લો અપરિહાર્ય છે એક્સેપ્ટ પેલા કરી લો કે આમ જ છે અને એમ કરીને જીવન જીવવા લાગો દોષ નહીં આપો કોઈને બ્લેમ નહીં કરો બ્લેમ ગેમ નહીં કરો પોતાના દુઃખના કારણ માટે બ્લેમ ગેમ નહીં કરતા આ તો તમારા એવું કઈ થતું જ નથી તમારું પ્રારબ્ધ જ હતું એને એક્સેપ્ટ કરો અપરિહાર્ય
જે પરિસ્થિતિને બદલી ન શકાય, જેમાં કાંઈ ન થાય અને ક્યારે પણ શોક નહીં કરવો, આ જીવનનું સૂત્ર લઈ લેજો. દુઃખી બુખી નહીં ભરતા ચહેરાથી, અને દુઃખના કારણે વિક્ટિમ કાર્ડ ને યુઝ કરતા. આમ થયું ને આમ કાંઈ નથી થયું, સમજણ નથી એટલે બેવકૂફીમાં ભરે, બીજું કાંઈ છે નહીં. दुनिया में ऐसे कहीं नादान होते वहां ले जाते कश्ती जहां तूफान. એ તો સુખની તલાશમાં નીકળેલા છે, પણ ખબર નથી દુઃખ રાહ જોઈને બેઠા હોય છે. ગીતાનો વન એક નંબરનો સાર સાહેબ, રજનીશના શબ્દ છે કે જે સુખની માંગણીમાંથી દુઃખ પ્રવેશ કરે, સુખની માંગણી જો ન હોય ને તો દુઃખ ન આવી શકે. એને દ્વંદ્વ કહેવાય છે. આપણે બધું વિષય લેવાય, જેટલી ચીજનો ઓપોઝિટ છે ને એ માંગણીમાંથી વહેલો મોડો આવે કે હમણાં તરત જ ન આવે, વહેલો મોડો આવે. માનની ઈચ્છા છે કે લોકો મને માન આપે તો અપમાન માટે તૈયાર રહેવું છે, યા તો ઈચ્છા જ નહીં કરું તો જે આપણી દરવાજા ખુલ્લા છે તો મને અપમાન નહીં થાય. આ બધી યાત્રાઓ સમજવા જેવી. પણ આ સૂત્રને મોડે કરજો. જે પરિસ્થિતિમાં કાંઈ ન થાય એનો શોક ક્યારે નહીં કરતા. અને પછી મને ત્રીજો હિસ્સો હવે લઉં. ચાલો, અર્જુનને બધું સંભળે નતું કે સમય આજે તો 6 અધ્યાય. તો હા, એટલે ભગવાને બધું કર્મયોગ ને બધી વાતો, એટલે હા, તો આ બધી વાત કરી આત્મજ્ઞાનની 30 શ્લોકમાં, 20 શ્લોકની અંદર. ત્રીજો હિસ્સો. હવે અર્જુનને ભગવાનને જોઈને એવું લાગ્યું હશે કે આને કઈ સમજાયું નહીં. મને બી ઘણી વાર લાગે, પછી પોતાને જોઈને લાગે કે મને બી નહીં સમજાયું. વાત તો ભાઈ બોલવાવાળાને બી સમજવાનું પ્રેક્ટિસમાં મૂકવા છે, સમજેલું સાંભળવું નહીં. ખબર નહીં કઈ બજાર ખુલી. આદત પડી. 5:30 ને 5-10 મિનિટ મોજ જ કરવી છે ને જીવન. જેને જવું હોય જાય, આપણે સ્વતંત્ર છે. ઘડાડીને જતા રહે બીજમાં કામકાજ સંસારમાં. એટલે અગત્યતા સંસાર અગત્યનો છે, પણ ભગવાને આપ્યો છે એવું માનો તો. આપણી મરજીનો સંસાર છે ને ધુઆ છે સાહેબ. દેખાય લાગે હવે ધુવાનું કોઈ અસ્તિત્વ નથી. મોં ધુઆ ભરતું હોય સાહેબ. એટલે ભગવાન એને જોઈને લાગ્યું હશે કે નથી સમજાવ્યું. રજનીશે એમ કીધું કે અર્જુનને જોઈને એવું લાગ્યું હશે કે મૂંગા બહેરાની એક્ટિંગ કરે. લાગે છે કે હું સાંભળું છું પણ સાંભળતા નથી, આપણું ધ્યાન બીજે છે કીધું એમ. અને ભગવાને થોડા સાદા મને શ્લોક પણ કીધા. અને પછી એમ લાગ્યું કે આમાં નિયમ એવો છે, આવી બધી વાતો સમજાય નહીં, કારણ કે અંતકરણ અશુદ્ધ હોય તો. હું અને મારાને અંતકરણની અશુદ્ધ મોડે કરજો સાહેબ. એક અહમતા, મમતા ને વાસના, ત્રણને અશુદ્ધ અંતકરણ કહે. અહમતા, મમતા ને વાસના. અહમતા એટલે હું શરીર છું, શરીર આદો મંગો અઘરી વાત નથી કરવી. મમતા એટલે મારું મારીને મારા જેટલામાં લિસ્ટમાં આવતા એ લોકો. અને ભાઈ સુખની ઈચ્છા હોય, 3 ચીજ છે. આ મને અશુદ્ધિ છે. આને આ બધી આવી ભાષા ના સમજાય. એને સંસારની વાત કરજો 1 મિનિટમાં સમજાય. ગૂગલ ની 1 મિનિટમાં જવાબ આવશે. આપણે સમજાય જ ને શું થઈ ગયું. તો જેને જે જાણવું છે એ જાણવા માંગે, જેને જે સમજવું એ સમજે છે. એટલે ભગવાને એમ કીધું કે આને માટે કર્મયોગ કરવો જોઈએ તો આ સમજાશે. કર્મયોગથી અંતકરણ શુદ્ધ થાય. એટલે કર્મયોગ એટલે શું છે? હું જે કર્મ કરું છું તારે ખાલી ઇનબિલ્ટ છે કે આઈ એમ ધ ડુઅર. આપણને ખબર નથી વી આર ધ ડુઅર. ઇનબિલ્ટ પોઝિશન છે. એટલે રિઝલ્ટ આવે ને ત્યારે આપણને લાગે કે આપણે મરજી મુજબ થાય તો એમ લાગે મારાથી થયું, મરજી મુજબ ન થાય તો કોઈ બીજાથી થયું. આ ઇનબિલ્ટ કર્મયોગ એને કહેવાય છે કે હું ભગવાને મને સોંપેલું કર્મ કરું છું. વર્ક એટલે તમારું ઘરનું કામ કરતા હોય તો એ બી કર્તૃત્વ કર્મ. હાઉસ શું છે? હાઉસ વાઇફ જે બી શબ્દો વાપરે છે કે ઘરના જે બી કામ હોય નહીં કરવાવાળા અમારા બેકાર લોકોને બી તો કામ કહેવાય કે એને કામ વચ્ચે કોઈને ડિસ્ટર્બ નહીં કરતા. એને જે કર્મ મળ્યું છે એ કર્મમાં ખાલી એવો ભાવ કરવો કે ભગવાન દ્વારા મળેલું છે એટલું, અને જે મળશે એને પ્રસાદ તરીકે સ્વીકારી જાય. 1 લાઇનર ખાલી છે. કર્મણી એવો અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન માં કર્મ ફલે હેતુર્ભુ માતે સંકોચિત કર્મણી. ભગવદ ગીતાનો મૂળ સિદ્ધાંત છે. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારે પણ નહીં. ફળ મળશે જ તને, પણ તું માંગે એવું નહીં મળે. એનો અર્થ એવો નથી ફળમાં અધિકાર. જે કરે એનું ફળ તો મળે. હું મને કરતા ભાવથી કર્મ કરું ને ફળ આશા સાથે, ફળની આશા સાથે કર્મ કરું તો મારો જેવો ભાવ છે ને પ્રારબ્ધના બીજ ભવાય. મોડે કરજો. પ્રારબ્ધ આવી ક્રિયાથી નહીં, પાછળના ભાવથી. કોઈને દુઃખી કરવાનો ભાવ છે તો એક મને પ્રારબ્ધમાં મને એનું બીજ વવાઈ ગયું, પ્રતિકૂળતાનું બીજ. સમય આવશે ત્યારે ફળ આવશે, રિઝલ્ટ આવશે.
અને સારા ભાવથી કરેલું તો અનુકૂળતાનું બીજ હવાયું. સમય આવે એ મને આવશે. આ બેઝિક નિયમ છે. ફળની આશા કરવી એવું નથી કહેતા, પણ ફળની આશામાંથી કયા સમયે કયું કર્મ કર્યું જેનું રિઝલ્ટ ક્યારે આવશે તારા હાથમાં નથી, એટલે ફળની ઈચ્છા નહીં કરતો એમ કહેવાય. અને એવું ભગવાને કીધું કે આવું કરતા કરતા પછી મોહ કલીલને તરી જાય છે અને એની બુદ્ધિ પરમાત્મામાં સ્થિત થઈ જાય છે. અને છેલ્લો હિસ્સો છે, જબરજસ્ત શ્લોક છે. અર્જુને પહેલી વાર કદાચ સાંભળ્યો છે, આપણે બી સાંભળ્યો છે કે આવી બુદ્ધિમાં પરમાત્માનું જગત છે એવો ભાવ કેવી રીતે સ્થિત થઈ શકે. એટલે અર્જુને સવાલ પૂછ્યો. આ ફેમસ શ્લોક છે સાહેબ, 54 નંબરનો શ્લોક ને બીજો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તશ્ચ કેશવઃ સ્થિતધિ કિમ પ્રભાસેત અને કિમ આસીત વ્રજિત. 4 સવાલ પૂછ્યો કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. પ્રજ્ઞા શબ્દ જ્ઞાન માટે આપણે શું વ્યાખ્યા, જેની બુદ્ધિ પરમાત્માના ભાવમાં સ્થિત, એટલે પરમાત્માનું જગત છે એવું માને છે, એને સોંપેલું કર્મ કરો, જે મળે એને પ્રસાદ સ્વીકારે, સ્થિત પ્રજ્ઞા કહીએ આપણે સારી ભાષામાં, એઝ અ લેમેન. તો મને એની શું ભાષા, વોટ આર ધ ફીચર્સ ઓફ અ પર્સન વિથ મને ઇક્વિપોઇઝ ઇન્ટેલેક્ટ, આવો સવાલ પૂછ્યો. એ ચાલે છે તો કેવી રીતે ચાલે, બેસે તો કેવી રીતે હશે, બેસતો નથી. હાઉ હી રિએક્ટ્સ, આવો બધો સવાલ પૂછી લીધા. અને મોટું એક 18 શ્લોક છે એના જવાબમાં. ભગવદ ગીતાના 18 અધ્યાય છે, એમ કે 18 મને અધ્યાયનો સારામાં આવી જાય છે. આપણે બે એના એક દાખલા લઈ લઈએ. ભગવાને પહેલો જવાબ આપ્યો. આપણે થોડું અઘરું છે આપણે માટે, શક્ય છે પણ સંસારની અગર જવાબદારી વધારે હોય તો ન થઈ શકે, અને ભગવાનની જવાબદારી વધારે તો આજે જ થઈ શકે, આજે જ કૃષ્ણનો અનુભવ થઈ શકે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્ને વાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. સ્થિત પ્રજ્ઞ કોને કહે, તો પ્રજહાતિ યદા કામાન સર્વાન, મનમાં રહેલી બધી જ કામનાઓ જેની ત્યજાઈ ગઈ, છોડી નથી, હવે યાદ પણ નથી, અંદરથી સુખનો અનુભવ થાય ને તો સુખની માંગણીઓ બંધ થઈ જાય. સિમ્પલ વાત છે. ઓડકાર આવી જાય ને ભાઈ જમાય નહીં સાહેબ. એક તૃપ્તિનો ઓડકાર, એક સંતોષનો ઓડકાર, બસ આ ઓડકારની જરૂર છે. જેને 15મા અધ્યાયમાં કૃતકૃતસ્ય ભારત કહેવાય. હવે નહીં જોવે કાંઈ સાહેબ, ભાઈ શું માંગણી કરશે. મન મગન ભયો ફિર ક્યાં બોલે, કબીરે કીધું. શું જવાબ આપશે. અંદરથી સુખનો અનુભવ થાય, શાંત મનમાં સુખનો અનુભવ થાય. મોડે કરજો જેને સુખી થવું એમ. સુખી થવું હોય કે અહીંયા જઈશું અશાંતિ લઈને પાછા જઈશું. સુખી થવું તો નિયમ આ જ છે. પ્રજહાતિ યથા કામાન સર્વાન પાર્થ મનોગતા. એ પાર્થ, મનમાં રહેલી બધી જ કામનાઓ જેની ત્યજાઈ ગઈ, તો આપણે કહીએ કે કામના સુખ માટે કરતા સુખી કેવી રીતે થશે. તો ભગવાને કીધું આત્મને આત્મના તૃષ્ટ, એ પોતાનાથી પોતાના દ્વારા સુખ લે છે. સબ્જેક્ટિવ હેપીનેસ કહેવાય. શાંત મનમાં સુખના અનુભવ થાય. હવે મોડે કરજો, દોડાવતા નહીં ચક્કર મનને. થોડી કોશિશ કરો દિવસમાં 3 વાર 10-10 મિનિટ. થોડું નક્કી કરો કે સાક્ષીનું ધ્યાન કરવું છે. આંખ બંધ, હોઠ બંધ ને દાંત બંધ ને કહેવાનું કે મન જેવી વિચાર કરે એ સાથે હું જવાબ નહીં આપું મનને. આ કરજો 10 મિનિટ. બીજા ધ્યાન નહીં કરો તો ચાલશે, કરતા રહેજો. 10 મિનિટ સુધી મન જે બોલે એને બોલવા દે, જોઈશ, અને જવાબ નહીં આપવું. આટલું ખાલી સાધના કરો. 15-20 દિવસમાં જેવો ફરક કેટલો પડે. આ કરજો, બધા કરી શકાય તો. ગીતાંજલિમાં, ગીતા જયંતિમાં ભગવાનને થોડું સમર્પિત કરજો. અનુભવ કરી લો. ગીતાના બધા શ્લોક અનુભવ છે, ગમ્ય છે. ઇટ શુડ બી ઓલવેઝ એક્સપિરિયન્સ. મને આ સંવાદનો વિષય નથી, આ તો આપણે બોલવા ખાતર બોલીએ સાહેબ. આત્મને આત્મના તુષ્ટ. અને એક લઈને આપણે ત્રીજા અધ્યાયમાં દુઃખેશુ અનુદ્વિગ્નમાં 56 નંબરનો શ્લોક બીજો. દુઃખેશુ અનુદ્વિગ્નમાં સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિયુચ્યતે. કોને કહેવાય છે સ્થિત પ્રજ્ઞ? આ જરા શીખવા જેવું છે. દુઃખેશુ અનુદ્વિગ્નમાં, આ કરી શકાય છે બધાથી. આપણે પોતાની રીતે કરો, પણ એક્સેપ્ટન્સ સાથે કરો. લેબલ ઓછા મારો, સારા કરો, આમ થઈ ગયું, આમ થઈ ગયું, એક્સાઇટ નહીં થતું. દુઃખેશુ અનુદ્વિગ્નમાં, દુઃખ જેવી એટલે એની દુઃખ એટલે આપણી માન્યતા મુજબ ન થાય દુઃખ કહેવાય. બધાના દુઃખ જુદા હોય. ઓલ મને બધા દુઃખ જુદા છે. બધા એક સરખા દુઃખ જ ન હોય, એક સરખા સુખ પણ હોય, એક સરખા હોય તો માત્રામાં ફરક હોય. દુઃખમાં જે ઉદ્વિગ્ન થતો નથી એમ ભગવાને કીધું. હી ઇઝ નોટ ગેટ એજિટેટેડ બાય સોરોઝ. એજિટેટ નથી થતો. કેમ? એક્સેપ્ટ કરી લીધું કે મેં કરેલું મારી પાસે પાછું આવ્યું, અને ભગવાનની મરજી તો પ્રસાદ થઈ ગયો. આવું કહેવાય સાહેબ. દુઃખમાં ઉદ્વિગ્ન થતો નથી તો સુખમાં તો હલચલ થતી હશે કે નહીં. સુખે શું વિગત સ્પૃહ. આમ થાય એવી માન્યતા માનતો જ નથી, કારણ કે એને ખબર છે કે મારું કામ ખાલી કર્મ કરવાનું છે, આપવાનું કામ તો ઈશ્વરનું છે.
આને ભક્તિ કહેવાય સાહેબ. ઓરિજિનલ ભક્તિ, પરાભક્તિ છે. કૃષ્ણના અનુભવની ભક્તિ. તો આ બધી વાત કરી અને વાત નીકળી એટલે થોડા 2 શ્લોક આના લઈ લે. 1 શ્લોક 2 શ્લોક લઈ 64 ને 65 નંબરના શ્લોક છે. પ્રસાદની વ્યાખ્યા છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. કોઈ પ્રસાદ પ્રસાદ જોવું તો લાગો મનને પ્રસન્ન રાખો કે ભગવાનની મરજીથી મોજ કરીએ સાહેબ. ભલે બહાર ગમે તેવી પરિસ્થિતિ હોય પણ મન પ્રસન્ન રહેશે તો ચહેરો બી પ્રસન્ન રહેશે સાહેબ. દુખી નહીં પડતા. દુઃખના ટીમ કાર્ડ નહીં આપતા કે આમ જાય છોડી દે, મૌન થઈ જાવ. એક જ બીજી સાધના આ 2 કરવાની. એક તો સ્વીકાર ભાવ તિતિક્ષા અને આ 64 નંબરના શ્લોકનો મને રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયાન ચરન આત્મવશ્ય વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસોય આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. 2 ચીજ ઓછી કરી નાખો. કરજો, શરૂઆત કરજો. થોડો આપો શ્રદ્ધા છે. બહુ સાધારણ. આમાં કોઈ ક્રિયા નથી, ખાલી ચેન્જ ઓફ એટીટ્યુડ અને અવેરનેસ છે. બીજું કઈ છે નહીં. યુ શુડ બી અવેર કે મને આ નથી બસ એટલું. સ્પિરિચ્યુઆલિટીમાં અવેરનેસ છે ખાલી. અને બરોબર ખબર છે કે આમાં ના જોડાવું, નોટ ટુ જોઈન મેન્ટલી. બહાર તો મને વ્યવસ્થા કરશું સ્વીકાર કરી. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયાન ચરણ. એક જ સાધના. નો વિધાઉટ લાઇક્સ અને ડિસલાઇક સાથે સંસારમાં મોજ કરો. જો અને આત્મવશ્ય વિધેયાત્મા એને કીધું કે એના જીવનમાં બહુ કંટ્રોલ છે આ વ્યક્તિનો. પ્રસાદમ અધિગચ્છતિ એના જીવનમાં પ્રસન્નતા આવશે. પ્રસાદ મળશે એના જીવનમાં. કૃષ્ણનો પ્રસાદ સાહેબ. આપણે મંદિરોના પ્રસાદ લીધા, વૈષ્ણવોના પ્રસાદ લીધા, સાગર ચક્કા બી લીધા. પ્રસાદ કૃષ્ણ તરફથી ફ્રી ઓફ મને કે રોજ વાપરો, રોજ પ્રસન્નતા. પ્રસન્નતાનો અર્થ છે પ્લેસિડિટી ઓફ માઇન્ડ સર. મન પ્રસન્ન છે. અને શંકરાચાર્યનું વાક્ય છે વિવેક ચૂડામણીમાં, પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન. પરમાત્માના દર્શનનો અર્થ છે એક્સપિરિયન્સ. તો પ્રસન્ન રહે. પ્રસન્ન કેવી રીતે રહે? આપણે જે તલાશ છે આ જ છે. આપણે કોઈ શીખવાડ્યું નહીં. ખબર નહીં. રાગ દ્વેષ વિયુક્ત ખાલી ગમાને અણગમા છોડીને બધું કરો. ડોન્ટ લાઇક્સ અને ડિસલાઇક નહીં કરો. ધીસ ઇઝ ચેન્જ ઓફ એટીટ્યુડ. આ મોટા મોટી સાધના છે. એટલે શું છે, કોમેન્ટ નહીં કરો. મનને બી નહીં કરવા દો અને બહાર બી નહીં કરો. ખાવાનું આવ્યું તો ડોન્ટ કોમેન્ટ નહીં કરો. એટલે પ્રસાદ નો લાઇક્સ અને ડિસલાઇક જે છે એક્સેપ્ટ કરી લો. 2 કલાક પછી કહો કે થોડું મીઠું ઓછું હતું કે વધારે હતું કે ચાલે જવા દો. વિધાઉટ લાઇક્સ અને ડિસલાઇક જીવનમાં જેટલું જીવાય એટલું બધું પરમાત્માની પ્રસન્નતાના અનુભવની શરૂઆત થઈ છે. દરવાજો ખુલી જશે. બહુ જન્મોથી ખુલ્યો નથી સાહેબ. આ જીવ બહુ જન્મોથી ચક્કર મારે છે. એ બી બધી જગ્યા મારે છે. એને ખબર નથી. બહુ નાના સાધનો છે. કૃષ્ણ દ્વારા બોલાયેલી ગીતા સાહેબ કરુણાનું ગીત છે. જીવને ઈચ્છે છે કે બધા મારી તરફ આવે. હાથ રાખીને ઉભા કે આવો. પણ આપણે કે બીજા બજાર બી ઉભી છે આપણી સાથે. વિષયોની બજાર, સુખની બજાર, પ્રતિષ્ઠાની બજાર, ધનની બજાર. ખબર નહીં શું. આ કોશિશ કરાય તો કરજો. ગમો અણગમો ઓછો કરી નાખો. નો લાઇક્સ એન્ડ નો ડિસલાઇક. નો મન બી એમ કે બરોબર નથી એને નો કોમેન્ટ સર એક્સેપ્ટ કરી આટલું. આ કરી શકાય તો કરજો. એને માટે જરૂરી છે અવેરનેસ. ચીપકી ન જાઓ. આપણે સ્વભાવ છે રિએક્ટ બહુ જલ્દી, થોડું રિએક્શન ઓછા આપો. કોમેન્ટ પોઝ પેલા નક્કી કરી નાખો ને. બધી ચીજ અડધી મિનિટ પછી જ બોલીશ. એમાં ગુસ્સા બંધ થઈ જશે. ઓછું બોલશું તો શું છે કે કોમેન્ટ પાસ કરશો કે આ સારું છે ને ખરાબ છે. લાઇક્સ અને ડિસલાઇક છોડો તો પ્રસન્નતા મળશે. પ્રસન્નતાથી શું થશે? 65 નંબરનો શ્લોક. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસો આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે નાસ્તિ બુદ્ધિ. લાગે છે કે બોલતો ક્યાંથી આવે છે ખબર. પ્રસાદે સર્વ દુઃખાનામ. પ્રસન્નતા આવશે તો શું થશે? ચાલો બધા દુઃખો મને બાદ થઈ જશે. આવશે જ નહીં કોઈ સુખ દુઃખ સામે. આનંદનો જ પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસો આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જ્યાં પ્રસન્નતા આવી એના મનમાં બુદ્ધિ કો કે મન કો, ત્યાંની બુદ્ધિ પરમાત્મા ભાવમાં સ્થિત થઈ ગઈ. કર્મ બધા જ કરવા. ગીતાનો નિયમ છે. બેસી ગયા ગુફામાં. સારી વાત છે. જેનો સ્વભાવ એવો ઇન્ટ્રોવર્ટ હોય તો કરી શકે. અર્જુનને સંબોધાયેલી આપણે અર્જુનના રિપ્રેઝેન્ટેટિવ છે. કર્મ કરતા જ રહેવાનું છે. ખાલી ભગવાનને કર્મ કરવાનો મોકો આપ્યો છે એટલો જ ભાવ ને જે મળે એને પ્રસાદ મળે સ્વીકાર. અને આપણે અહીંયા અધ્યાયને પૂરો કરીએ. બહુ મોટો અધ્યાય છે. છેલ્લો 72 નંબરનો શ્લોક છે.
येषां ब्राह्मी स्थितिं पार्थं नयनां प्राप्य विमुह्यति સ્થિત્વા સ્યાદ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ અને બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે. આ પરમાત્મામાં સ્થિત થયેલા એક્સપિરિયન્સ આપનારના લક્ષણો છે. The salient features of a person who is joined his mind with the God Almighty existence. એશામ બ્રાહ્મી સ્થિતિમ પાર્થમ ન એનામ પ્રાપ્ય વિમુહ્યતિ. આ એકવાર આવે પછી પાછી નહીં જાય આ રસ્તા. સ્થિત્વા સ્યાદ અંતકાલે એનું શરીર હશે ત્યાં સુધી પ્રસન્નતા જ રહેશે અને પછી પુનઃ નહીં થાય બીજો જન્મ. બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. પુનર્જન્મની મને આ જન્મમાં અનુભવ કર્યો. લાઈફ ઇઝ લાઈક છોડી દો કોઈ જન્મ બી નહીં, મોજ જ મોજ કરવા, સાધન વગર, જો કોઈ કાર્ડ વગર, કોઈ બીજો અધ્યાય પૂરો. ત્રીજા અધ્યાય ગીતા પૂરી થઈ જાય. ભગવદ ગીતા ભગવાન બ્રાહ્મી સ્થિતિ શું છે? મારું નિશ્ચિત કલ્યાણ બોલો. ભગવાન કીધું લે તારું કલ્યાણ આ રીતે કર, પ્રસન્નતા લાવો, આવી રીતે પ્રસન્નતા લાવો ને સ્વીકાર લાવો. અર્જુનના મનમાં છે કે એક જ ભાવ છે, આપણે બી છે કે 5.5 ક્યારે થાય એવું એને બી છે કે ભાઈ યુદ્ધ નથી કરવું પણ ભગવાનને મારે કેવી રીતે કહેવું. એટલે એને સવાલ પૂછી લીધો અને ગીતા સવાલ પર સવાલ પર સવાલ પર, એને ખબર નથી એને લોકો એમ કે છે, મને ગીતાની જેને કોમેન્ટ્રી આપી છે કે અર્જુન સવાલ પૂછવામાં જીતી જાય કોઈને પણ ભગવાનને એની શ્રદ્ધા એના પર જમાવી, શ્રદ્ધા જગાડવી છે પોતાના પર, શ્રદ્ધાનો પુલ બાંધો એટલે જવાબ આપે છે બધા. કારણ કે અર્જુન એમ કે કોઈ એની આંખને જોઈ લે કૃષ્ણ અને એમ કે અને કઈ નથી જોતું અને મારા ભલા માટે કરે, જે દિવસે બધી વાત માનવા લાગશે. 9મા અધ્યાયથી શરૂ થશે. આંખ સામે જોયું હશે એવું મને રજનીશ નું કહેવું છે. આપણે કાલે આવશે 9મો અધ્યાય, ગીતાનો નંબર 1 અધ્યાય છે ભક્તિનો. કાલે ભક્તિ બી સમજી લેજો, આપણે કરીએ તો એ બી સાચી ભક્તિ છે, પણ કૃષ્ણને મળવાની ભક્તિ કાલે લઈશું આપણે. તો અર્જુને સવાલ પૂછી લીધો એટલે કે આગળ વધી. ત્રીજો અધ્યાય જેનું નામ છે કર્મયોગ. હવે તેનું નામ જ 3 અધ્યાય છે કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ. 4થો અધ્યાય ને શું છે? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. આગળ પાછળ થાય તો પહેલો સવાલ પૂછ્યો કે જાયસી ચેત કર્મણસ્તે મત્તા બુદ્ધિ જનાર્દનમ તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજયસી કેશવ વ્યામિશ્રેણ વાક્યના બુદ્ધિ મોહસીવ મે તદ એકમ વદ નિશ્ચિતમ શ્રેયમ અહમ આપનુયામ. મને બી આવડી ગયો શ્લોક, મને ખબર જ નથી. જાયસી ચેત કર્મણસ્તે, તમે બહુ જ્ઞાનની વાતને મહત્વ આપો છો એમ કે જાયસી ચેત કર તો મત્તા બુદ્ધિ જનાર્દન, તમે કર્મ કરવાના બી વખાણ કરો છો, તમે અસ્તિત્વ પ્રજ્ઞા જ્ઞાનીના બી વખાણ કરો છો. તો ભાઈ એક નિશ્ચિત કરીને કહો કે મારે માટે કયું કલ્યાણકારક છે. જો અર્જુન સવાલ એટલે ભગવાન એમ કહેવા માંગે કે ભેળસેળ વચનો નહીં બોલો. ગીતાના ભાષાંતરમાં લખેલું. ભાઈ અર્જુન ભગવાનને પ્રિય કેમ છે? આ જેવું મનમાં છે એવું વાણીમાં છે ને વાણીમાં છે એવું વર્તન છે ને આર્જવ કહેવાય, જેનું નામ અર્જુન છે સાહેબ. આપડે તો મનમાં કઈ બોલે કઈ રજા શું કોઈ પણ લેવું નથી, શું કામ ખોટું બોલવું સાહેબ? અને એવું લઈને ટકવાનું નથી સાહેબ. ટકશે તો પ્રસન્નતા, ટકશે તો આનંદ, ટકશે તો એક્સેપ્ટન્સ. જો તમે કર્મને શ્રેષ્ઠ માનતા હોય, મને જ્ઞાનને શ્રેષ્ઠ માનતા હોય કર્મ કરતા, તો મને ઘોર ભયંકર યુદ્ધ રૂપી કર્મમાં કેમ નિયોજયસી મને કેશવ, હે કેશવ મને કેમ ઝંઝટમાં નાખી દો છો? કોઈ ભયંકર કોઈ ચીજ જ નથી. તમારી માન્યતા ભયંકર. ધર્મની સામે ક્ષત્રિયની ફરજ, એવું કે ભગવાન બોલ્યા છે આ તો મારા તરફ. ક્ષત્રિયની ફરજ છે, તારું કર્તૃત્વ કર્મ છે. એટલે અર્જુન એમ કહેવા માંગે છે કે મારે સંન્યાસી બનવું છે, હું જ્ઞાની બની જાઉં, કર્મ નહીં કરવું, તો મને રજા આપો. તો બેસું કે ઝાડની નીચે. ક્ષત્રિયનો સ્વભાવ નથી ઝાડ નીચે બેસવાનું, ભગવાનને ખબર છે. બધું કીધું પણ આપણે સમય ઓછો છે. અને મહાત્મા એમ કે અર્જુન ઝાડ નીચે ધ્યાન કરવા બેસે તો સળી પડી કોઈ લાકડી દેખાય છે એનું ધનુષ પણ એને મારશે. આ સ્વભાવ છે, આપણો સ્વભાવ જલ્દી જાય નહીં સાહેબ. એટલે તો મને વલ્લભાચાર્ય કીધું સ્વભાવો વિજયો ભવે. વૈષ્ણવે વિજય મેળવ્યો જ નહીં એના પર. મેળવ્યો હશે કૃષ્ણ નામ. હું તો માનું કે કૃષ્ણ વિષ્ણુ નો અવતાર છે અને જે કૃષ્ણની વાતને માને એને વૈષ્ણવ કહેવાય, એવું મારું માનવું છે. પુષ્ટિ સંપ્રદાય બહુ ઉત્તમ છે, પુષ્ટિ કરી લેવી જોઈએ. સુગંધિમ પુષ્ટિ વર્ધન. પછી પૂર્વારૂપમ એવ બંધન મૃત્યુ. મૃત્યુ એટલે અજ્ઞાન. મોત બોધ એવું શબ્દ આવશે અધ્યાત્મમાં. there is no word like મરી ગયા ને ગયા ને ઉપર ગયા ને કૈલાસવાસી. વાસી તો કૈલાસમાં જ છે.
કૈલાસ મને વિવેકનું નામ છે, અવસ્થા બુદ્ધિની અવસ્થા, અને હૃદયના ભાવ જગતનું નામ છે વૃંદાવન. બંને અંદર છે સાહેબ. હિંમત હોય તો આવો પ્રવેશ કરો. તો ભગવાને એમાં બધી જવાબ આપ્યા. આપણે લોકેશ મને નથી બોલ કેવું. તો એક ભાગ લઈ લે ખાલી ત્રીજા અધ્યાયમાં, જે આપણે કર્મયોગની વાત થાય છે એના 2 શ્લોક હતા, આપણે રહી ગયો બીજા અધ્યાયમાં. આ એક શ્લોક 9મો શ્લોક છે સાહેબ, નોટ કરજો. 9મો ને 19મો શ્લોક તો નોટ કરો ને સાહેબ, રોજ રોજ વાંચો. 2 મિનિટ 5 મિનિટ લાગશે. વોટ્સઅપ એટલા બધા વાંચે છે આ તો ખબર ને. વોટ્સઅપ જે આવી ગયું છે ખબર ને, ફેસબુક ના બધું, ફેસબુક આવડતું નહીં ચલો. એને જબરી પૂરું લોકો સાંભળતા જોયું વોટ્સઅપ. હિંમત બહુ. અને કોન્સેપ્ટ ખબર ને, અચાનક કોઈ આવી જાય. ઘણા જણ રાતના ફોન રાખીને સુઈ જાય ચાલુ. એ તો બસ એને માટે કે કોઈને કામ પડે, તમારું કોને કામ પડે, કોઈને જરૂર પડી જાય, કોઈ કામ થઈ જાય, કોઈ ચાલુ જ ભાઈ થોડું મનને રેસ્ટ આપો. આને થોડો મોબાઈલ ને રેસ્ટ આપો. 2 કલાકે જોવો એવું કઈ. આ કામ ધંધા ઈમેલ બેમેલ આવે આ લોકોની વાત કરું. બાકી બે સિનિયર સિટીઝન બી આમ જ લાગેલા હોય, ચાર્જ કરવાનું તો બેટરી કેટલામાં જાય, એવો જ બધો સવાલ પૂછે. મેં પૂછ્યું એમને કેટલો બેટરી કેટલી વાર ચાર્જ કર્યો, કે 3 વાર. મેં થઈ ગયો. આ બેટરી ચાર્જ કરો ને. થોડી લાઈટ વાત છે, ગીતા જયંતિમાં બોલાય નહીં, પણ મને થોડી ચાર્જ કરો ને, થોડી પોતાની બેટરી, મનની બેટરીને ચાર્જ કરો. એપલ કે 2.5 કલાકે પૂરી થઈ ગઈ. છેલ્લે મળ્યું શું, કઈ નહીં. ચાલો જે પણ હશે. તો 2 શ્લોક આપણે ત્રીજા અધ્યાયના, આજે 6 અધ્યાયનો સાર બોલવાનો છે. એટલે તો યજ્ઞાર્થ મને બહુ ભાષા, યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન તદર્થમ કર્મ કોંતેય મુક્ત સંગમ સમાચાર. આ ચાવી છે, અને ગોલ્ડન કી કહેવાય. એક માસ્ટર કી હોય છે. બધા જ દુઃખની ચાવી દૂર કરવાની એક જ ચાવી કૃષ્ણ પાસે છે. બધા તાળા ખોલશે દુઃખના, જેટલા નંબર, જેટલા 100 દુઃખ, 200 દુઃખ, 500 દુઃખ. આ કર્મ યોગ છે. તદર્થમ કર્મ કોંતેય મુક્ત સંગમ સમાચાર. આપણે જે વાત કરીએ જ વાત. તત્ શબ્દનો અર્થ છે પરમાત્મા વાચક, ભગવાન વાચક શબ્દ. મને ભગવાને સોંપેલું જ એવા ભાવે કર્મ કર. મારું કર્મ નથી, મને એને સોંપેલું છે એટલું જ મને એટીટ્યુડ ચેન્જ કરવાનું, બીજું કઈ. અને લાઈક ડિસલાઈક નહીં કરવા. કર્મ એકદમ તમારું ખીલી ઉઠશે. તદર્થમ કર્મ કોંતેય મુક્ત સંગમ સમાચાર. યજ્ઞાર્થ કર્મોના લોકો એમ કર્મ બંધન. આપણે વ્યાખ્યા કોશિશ કરી શકાય તો કરજો. મને સમયના, અને 19 નંબરનો શ્લોક છે, 18 બી હોઈ શકે, ત્રીજા અધ્યાય. એને નોટ કરજો સાહેબ. કોઈ એમ પૂછે ને કે ભગવાન કેવી રીતે મળે, તો ભગવાનના શબ્દમાં આ કરી નાખજો, એટલે કર્મયોગ શું છે ખબર પડે. તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મમ સમાચાર અશક્તિ નહીં આચરે ન કર્મ પરમ આપનોથી પુરુષ. આથી મોટો પ્રશ્ન. અશક્ત, આસક્તિ વગર જે મને અશક્ત સતતમ કાર્યમ કર્મ સમાચાર. એને ફાળે જે કર્મ આવેલું છે એ કર્મ સતત કરે છે, પણ આસક્તિ વગર. એટલે આઈ એમ નોટ ધ ડુઅર, એટલે આઈ એમ ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર. એવું ધીરે ધીરે નીકળી જશે. આઈ એમ ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર. આઈ એમ બીન અસાઇન્ડ ટુ ડુ ધીસ. તમને કોને કીધું? ભગવાને કીધું. શેમાં કીધું? તો શ્લોક નંબર 19. તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ. આવી રીતે આસક્તિ એટલે અંદર ડુઅર, અને મને ફળની આશા મળે છોડીને કરેલા કર્મથી શું મળશે? તો ભગવાને કીધું પરમ આપનોથી પુરુષ, પરમાત્મા મળશે તમને. લો આવો આવો ચાલો. આવો કોઈ શ્લોક નથી. આટલું જ છે. જે બી કામ કરતા હોય ખાલી ચેન્જ ઓફ એટીટ્યુડ, કે આઈ એમ ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર. ભાગવતની ભાષામાં એનું લીલાનું પાત્ર છું, મને સોંપાયેલું પાત્ર નિભાવું ઈમાનદારી. સિમ્પલ. આ કરી શકાય તો કરજો. આ કર્મયોગ કરી શકાય તો. અને 4થો અધ્યાય જેનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ, એક્સટેન્શન છે. આ કર્મખંડ છે આખો 6 અધ્યાય. અને કાલે આવશે ભક્તિ ખંડ આવશે. વિશેષતા ભક્તિ. 4થા અધ્યાયમાં અવતારની વાત કરે છે ભગવાન, કે આ જ્ઞાન મને સૂર્યને કીધેલું કલ્પના આરંભમાં. સૂર્યના પુત્રને મનુને કીધું, ને આપણે ઘણી બધી વાતો છે. તો એ મને અવતારની મને વાત કરે છે, કે હું મને અર્જુનની પાસે પૂછાવડાવે છે કે તમે કોણ છો? તમે સૂર્યને જ્ઞાન આપ્યું, તમારો જન્મ તો હમણાં થયો છે, 89 વર્ષ કીધું. તો સૂર્યને તમે કલ્પની શરૂઆતમાં જ્ઞાન ક્યાંથી આપ્યું? હું કેવી રીતે માની શકું? ત્યારે ભગવાને કીધું અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. મારા ને તારા બહુ જન્મ થઈ ગયા અર્જુન, હું બધાને જાણું, તું નથી જાણતો.
તો હું શેને માટે જન્મ લઉં છું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ શ્લોક ત્યાંનો છે. જયારે જયારે ધર્મની હાનિ થશે, આ થશે, ત્યારે હું છું. બધા જાણીતા શ્લોક છે. તો ચોથો અધ્યાયને પ્રણામ કરે. એટલે પાંચમો અધ્યાય એનું નામ છે કર્મ સંન્યાસ યોગ. આવું કરતા કરતા ભગવાનને નિમિત્ત તરીકે માનીને કર્મ કરે છે. જે આવે ને પ્રસાદ તરીકે સ્વીકારે છે. બધા કર્મ કરતા કરતા એ મનનો સંન્યાસી બની ગયો. એનો ટોપ શ્લોક છે. એક શ્લોક લઈએ આપણે. ત્રીજો શ્લોક છે. મોડે કરજો સાહેબ. ભાવ પાંચમા અધ્યાયનો ત્રીજો શ્લોક. સંન્યાસી કોને કહેવાય? કૃષ્ણની ભાષામાં. કૃષ્ણભાઈ ભાઈ ભગવદ ગીતામાં જોવા જેવું છે. ના ના ખાલી સોનાનો મુકુટ છે. સોનાના પહેરે છે અને કહે છે મને સમલોષ્ટમાં કાન છે. આધ્યાત્મિકતા સાહેબ. છઠ્ઠો અધ્યાય. આ જતો રહે. કોમલ ને બોલો. કોમલ બેટા क्या चालू करना आ गया नहीं नहीं एक मिनट इधर बैठना जा रहे हैं अभी 2 मिनट हाँ हरिओम तो આપણે હા તો શ્લોક છે ને મેં આગળ જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વય મહાભાવ સુખમ બંધાત પ્રમુખ. મોડે કરજો. સંન્યાસ શબ્દ લાલ કપડા જે છે, ગેરવા કપડા છે, પ્રણમ્ય છે, વંદનીય છે. ભગવાનનો સંન્યાસ જો સંન્યાસનો અર્થ છે સમ્યક રૂપેનો ન્યાસ સહિત સંન્યાસ. જેને પોતાની મનની વૃત્તિ પરમાત્માને અર્પણ કરી દીધી, તર્પણ કરી દીધી, સમર્પણ કરી દીધી, ત્યાગ કરી દીધો, સ્થિર થઈ ગયા. સંન્યાસ આપણે ટાઈમ નથી એટલે નથી લેતો. એક જ ચીજ આ બધા કરી શકે એમ. જેને બધા કરજો, કોશિશ કરજો. બાકી બહુ મને એવોઇડ નહીં કરતા. તમને મોકો નહીં મળે એ ચલા ગયો. જ્યારે તો કઈ ને 10 મિનિટ 15 મિનિટ બેટરી બરાબર તો મને આપણે સાંભળી લો અને આ કરજો પ્રેક્ટિસ. એક તો 3 ચીજ કરજો આજના સાંભળેલામાંથી. એક તો જે મને લેબલ મારા વગર એક્સેપ્ટ કરો ને એની સામે વ્યવહાર કરો. સુખ દુઃખ ઠીક. બીજું અપરિહાર્ય જે પરિસ્થિતિમાં કઈ ન કરો એનો શોખ નહીં કરો. અને ગમો અણગમો લાઇક્સ અને ડિસલાઇક્સ ઓછા કરો. નથી ગમતું બેન ઠીક છે. સુખ નાની જિંદગી છે, જીવી લો ને મોતથી. બરાબર હું કહીશ તો હા એક હવે ચોથું નાનું એકદમ વાત. બધું નાનું નાનું છે અધ્યાત્મમાં. કારણ કે ઈશ્વર મળેલો છે, આનંદ મળેલો છે, શાંતિ મળેલી છે, પરમાત્મા મળેલો છે. પણ બહાર નથી. બહાર તો બહારથી સાધના કરી શકાય, અનુભૂતિ અંદર થાય સાહેબ. એટલે સરળ રસ્તો જ્ઞેયસ નિત્ય સંન્યાસી. તું એ વ્યક્તિને પરમેનન્ટ સંન્યાસી જાણ. અર્જુન શું યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. આ શબ્દ મળે કર. આટલું ગીતા જયંતિના સમર્પણ કરો. પરિવાર ગાંધી પરિવાર બી સમર્પિત કરે શ્રદ્ધાંજલિ રૂપે. યો દ્વેષ્ટિ ન કાંક્ષતિ. આ બે જ ચીજ છે. કોઈનો દ્વેષ નથી કરતો. કોઈનો દ્વેષ નહીં કરો. કોઈ સારો ખરાબ છે એનું ડોન્ટ કોઈનો દ્વેષ નહીં કરો. સંન્યાસી છે કૃષ્ણને ગમે એવો વ્યક્તિ કોઈનો દ્વેષ નથી કરતો અને ન કાંક્ષતી અને ખોટા ભિક્ષા પાત્ર ફેરવતો નથી કે આ જોવે ને આ જોવે. સંતોષ લઈ આવો છે. સંતોષ નો તમને જે મળવાનું છે જીવન પર મળશે. આ પ્રારબ્ધનો અટલ નિયમ છે સાહેબ. જે નથી મળવાનું આખી દુનિયા સાથે હશે તો નહીં મળે. લખી રાખજો સાહેબ. અને જે મળવાનું છે આખી દુનિયા વિરુદ્ધ હશે તો પણ મળશે. તો ભાઈ શેની માટે શું માંગવાનું? ન કાંક્ષતી. સંતોષનો અર્થ છે મને જે મળ્યું, જેટલું પણ મળશે ભગવાન તારી મરજી છે એટલે સેટિસ્ફાઈડ. કન્ટેન્ટમેન્ટ વર્ડ છે ટોપ ક્લાસ વર્ડ સાહેબ. ઓળકાર આવી જાય જીવનમાં. કઈ માંગણી મુક્ત થઈ ગયા. બેઠા તો લાગે કાંઈ નથી જોતું. કોઈ આપે તો લાગે નથી જોતું. અંદર ભરેલો છે ભગવત ભાવથી ભરાઈ ગયો. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વય મહાભાવો સુખમ બંધાત પ્રમુચ્યતે. અને નિર્દ્વંદ્વ કહેવાય છે. વ્યાખ્યા નથી કરતા. મહાભાવ સુખમ બંધાત પ્રમુચ્યતે. બહુ સુખપૂર્વક અંદરની ખોટી સમજણ દૂર થઈ જશે. આ 5મો અધ્યાય છે અને છેલ્લો 6ઠ્ઠો અધ્યાય. એનું નામ છે આત્મ સંયમ યોગ નામમ ષષ્ઠ અધ્યાય. આખી કર્મયોગની ચાવી પહેલા શ્લોકમાં આપી દીધી. 47 નંબરનો શ્લોક ટોપ ક્લાસ શ્લોક છે. એનું બીજું નામ ધ્યાન યોગ પણ છે. આત્માનો અર્થ આમાં થાય છે મન, બુદ્ધિ. આત્મા એનો સંયમ તો યોગ મળે. સંયમ ન હોય તો ભોગ મળે. વાત તો બહુ સરળ છે. તો પહેલો શ્લોક ને પ્રવેશ કરે. અનાશ્રિતમ કર્મ ફલમ કાર્યમ કર્મમ કરોતિ યસયોગી ચ સંન્યાસી ચ ન નિરગ્નિ ન ચોક્રિય. સ્ટાઇલ જો બધું બોલાય નહીં ભગવાન.
સ્ટાઇલ તો છે, સ્ટાઇલ. તમે મોટા મોટા શાસ્ત્રના મોટા મોટા પોતા ફ્લોમાં એકમ જેને વાત કરી દે એટલી સરળતાથી. હું એને યોગી કહું છું ને એને સંન્યાસી કહું છું. બીજી વાર જે કોઈનો દ્વેષ નથી કરતો ને જે કામ આકાંક્ષાથી હાથ નથી ફેલાવતો સ્વાર્થ એ સંન્યાસી છે. બીજો અનાશ્રિતમ કર્મફલમ કાર્યમ કર્મમ કરોતી, જે બધા જ કરવા યોગ્ય કર્મ કરે છે. પ્રોહિબિટેડ કર્મ નથી કરતો. ખોટું બોલવું ને બેઈમાની એ બધા પ્રોહિબિટેડ નિષેધ કર્મ છે શાસ્ત્રમાં. કરવા યોગ્ય બધા જ કર્મ કરે છે, પણ અનાશ્રિતમ કર્મફલમ, મને આજ મળશે એવી અપેક્ષા છોડીને કરે છે ને સંન્યાસીને યોગી કે કૃષ્ણભાઈ બનવું હોય તો બની જશે. એટલે કર્મ કરતા હોય, કોઈ કામ ધંધો કરતા હોય, ઘરમાં કરતા હોય તો એને ખબર છે મને શું મળવાનું છે, પછી જ કર્મ કરે છે. પણ રિઝલ્ટ આવે ત્યારે સ્વીકાર કરે છે, એને કહેવાય છે આશ્રય નહીં. ખબર છે એટલું મળવાનું છે, રિઝલ્ટ આવે પછી તમે કઈ નથી કરી શકવાના એટલે સ્વીકાર કરી લો, મન બી શાંત રહેશે. પછી એનો વ્યવહાર કરો કે કેમ નહીં થયું, કેમ ઓછું મળ્યું, કે પણ વધારે મળ્યું. અનાશ્રિત આશ્રય નથી લેતો જે કર્મના ફળનો. સહયોગી છે, સંન્યાસી છે, નિરગ્નિ ન ચાત્રિય. 5-7 મિનિટ છે શ્લોક ના ના કોઈ આ કરી દે. પ્રદીપ ગાંધી નામ લગાવી તો હા, તો આને ધ્યાન યોગ કહેવાય છે અધ્યાય. મને એક શબ્દ ગમે છે એટલે આપણે નેંગતે સ્વપમા સ્મૃતા એક શબ્દ છે. યોગીની ઉપમા આપી છે, એના મનની ઉપમા આપી. યોગીનો અર્થ છે કે જે જોડાય છે ભગવાન સાથે જોડાવાથી સુખ મળે. જોવું એટલે મનમાં વિચાર કે એની મરજી, બસ આખો દિવસ પૂરો થઈ જાય તો ભગવાન કે આજના દિવસમાં હું સુખ આપ્યું, કાલે આમ ને કાલે આમ. કર્તૃત્વ કરવાનો કરો પ્રોગ્રામ, બાકી સુખ માટેની માંગણી નહીં કરો તો સુખ આપોઆપ અંદરથી આવશે. શાંત મનમાં સુખ મળે એટલું મોડે કરશો તો જીવન મળશે. તો જે શ્લોક છે એક દાખલો આપી દો. યથા નિવાતસ્તો વાયુ નેંગતે શોકમાં સ્મૃતા. દાખલો આપ્યો, યોગીના મનની ઉપમા આપી છે કે વાયુ રહિત સ્થાનમાં એક દીવો રાખેલો છે, એટલે હવા નથી તો દીવો ડોલતો નથી. ઇંગતે શબ્દ છે, ઇંગિત થવું, ડોલવું, એજિટેટ થવું. તો એ જે યોગીની ઉપમા એમ આપી કે જેમ વાયુ રહિત સ્થાનમાં જે હવા નથી એ સ્થાનમાં દીવો ડોલતો નથી, એવી રીતે એનું મન કોઈ પણ પરિસ્થિતિમાં ડોલતું નથી. અને જેની આગળનો શ્લોક છે આત્મસંસ્થમ મન કૃત્વા કિંચિદ અપીના ચિંતયેત. બધા ઘણા બધા શ્લોકો છે ને ઘણા બધા ટોપ ક્લાસ. ચલો એક છેલ્લો એક શ્લોકનો સાર લઈને, છેલ્લો 46 નંબરનો શ્લોક છે, એનો અર્થ છે તસ્માદ યોગી ભવા. અર્જુન, હું કહું એવો યોગી તું બન. આ ભગવાને કીધું લે યોગી છે. ચલો એક યોગારૂઢની વ્યાખ્યા જે કર્મ યોગ આવશે. યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મશુ અનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્ત. પામેલો યોગ કોણ કહેવાય? એટલે આમાંથી આપણે નાનું નાનું સૂત્ર લેવું, આવું થઈ જવાય. આપણે ક્યાં કોઈ ભક્ત બનીને કોઈ ચાંદલાન તિલક એવું બધું છે નહીં. ભગવાને કીધેલું કરો, જો ને મોજ આવી જાય. સર્વ સંકલ્પ સંન્યાસી એક શબ્દ છે. સંકલ્પ જેટલા ઓછા, વિચારો જેટલા ઓછા, માંગણી જેટલી ઓછી, સમજાય એટલો એ મને પરમાત્મા તરફ આગળ એટલો અનુભવ થવા લાગે સુખનો. આપણે વાત થઈ કરજો 10-10 મિનિટ દિવસમાં 3 વાર. આંખ બંધ, હોઠ બંધ, દાંત બંધ, નક્કી કરવાનું કે મન જે વિચારે છે એને સાંભળ્યા. મનને જો આપણે જવાબ નહીં આપીએ ખાલી, બસ એટલું જો તમે. તો મને આ સર્વ સંકલ્પ, ભાઈ સંકલ્પ ઓછા થવા લાગશે, ભાઈ મન માંગણી ઓછી કરવા લાગશે. અને લાગશે કોઈ જોવા વાળો આવી ગયો. અત્યાર સુધી હું માલિક હતો, કોઈ નવો માલિક આવ્યો. સાક્ષીને માલિક કહેવાય સાહેબ. મન મને શાંત થઈ જશે. અત્યાર સુધી મન માલિક હતું, હવે લાગે કે જોવા વાળો કોઈ સાક્ષી આવે એટલે બધું ધીરે ધીરે મન શાંત થઈ જાય. ખાલી જોવે છે એને જોડાતો નથી, એને સાક્ષી કહેવાય. તો યદાહિ ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મશુ અનુસજ્જતે સર્વ સંકલ્પ. તો બે ચીજ આપી છે કેવી રીતે. યદાહિ ન ઇન્દ્રિયાર્થેષુ અને કર્મશુ અનુસજ્જતે. ઇન્દ્રિયોના વિષયોમાં સુખ રૂપે નથી જોડાતો. અઘરી વાત છે. આપણે કે આપણે બધું સુખ માટે જ બધા વિષયોમાં ભોગ ભોગવતા હોઈએ. પણ યદા ઇન્દ્રિયાર્થેષુ અનુસજ્જતે, જેવું છે એવું સ્વીકાર કરજો. ભાઈ સંસાર છે ને સાંભળે.
ઉપયોગ માટે સારો છે, ઉપભોગ માટે નહીં, ભોગ માટે નહીં. મજા વાળું કઈ છે ને? કરી લીધી હશે તો જોજો ભાઈ, જે રિપીટ કરવી પડે ને મજા નો કહેવાય, એને સુખ નો કહેવાય. આગમ અપાઈનો અનિત્ય તામ તિતિક્ષસ્વ ભારત. જે ચીજ જવા વાળી હોય આવવા વાળી હોય એટલે અનિત્ય કહેવાય. એમાં ક્યારે પણ સુખ ન હોય. આ ગીતાનું સૂત્ર છે. સુખ તો એને કહેવાય જે આવ્યા પછી ના જાય, ને માંગણી ઓછી થાય એમાં જ મળે, અંદરથી સુખ મળે. આ બહુ સરળ વસ્તુ. યદાહીન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસક્તિ. આગળ છે થોડું. વિષયોમાં સુખરૂપે નથી જોડાતો. જેવું છે ઉપયોગ કરવો તો સંસાર જે છે વાસના માટે નહીં ને ઉપાસના માટે થઈ જશે. આગળ છે. ન કર્મ શું અનુસજ્જતે. આપણે આખી કર્મયોગ નો સાર, જે 6 અધ્યાય નો સાર છે, કર્મખંડ મનનો નિર્મળ બનાવવાની આનાથી યાત્રા જે શરૂઆત થઈ હતી. ન કર્મ શું અનુસજ્જતે. અનુસજ્જતે એટલે જોડાય છે, ડુઅર તરીકે. હું કર્મ કરું ત્યારે બિલકુલ ખ્યાલ હોવો જોઈએ. જે બી કર્મ આપણે ફાળે અપાય, કાયમ ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર. એક જ ચીજ, ગમો અણગમો નહીં આવવા દો. નો લાઇક્સ અને ડિસલાઇક્સ. કર્મ પૂરું થઈ ગયું, ભગવાનને સમર્પિત કર્યું, એ સામે જેવી કે જે પણ રિઝલ્ટ આવે એને પ્રસન્નતાથી સ્વીકાર. આ છે જે ચીજમાં તમે કાંઈ ન કરી શકો, એને શોખ નહીં કરવો તો શું કરવું? એ ચીજને પ્રસન્નતાથી ભગવાનની મરજી તરીકે સ્વીકાર કરવી. આ જ સૂત્ર છે. આ ભગવદ ગીતાનો સાર પણ છે. અને તો 5 મિનિટ બચી ગયા. હવે મને બહુ બધું આવે તો સમજાય જ નહીં શું કરું. લાગે તો બીજો અધ્યાય પૂરો નહીં થાય. 4 મિનિટ મને વધી ગયા. જમનાસ્ટક ફરીથી કરો. ખાલી કહું છું. એક મિનિટ બોલવું છે. હું 1 મિનિટ બોલી લઈશ કે જે કોઈ પણ વ્યક્તિને મારા ઘરે આવવું હોય તો 3:30 વાગે હાજરી આપી દે. 50 માણસની વ્યવસ્થા. આપણે બીજી બોલવું કોઈ વ્યક્તિ ઘરે પૂરો થઈ ગયો અને 5 મિનિટ બચી ગઈ છે. તો આપણે આત્મસંયમ યોગ છે, કઈ આવતું નથી અંદરથી. તો આપણે હવે કાલે જે છે બીજો દિવસ છે, 9મી છે, માગશર મહિનો છે. ગીતા જયંતિને 4 દિવસ મનાવવી પડે એને માટેનું કાલે છે ભક્તિખંડ. ભક્તિ સમજી લેજો. સાંભળી નહીં હોય આ ભક્તિ. ખાલી મન સાથે ભગવાન જોડાય એને કૃષ્ણ ભક્તિ કહે છે, ક્રિયાઓને નહીં. પ્રારબ્ધ બી ક્રિયાથી નથી બનતું, ભાવથી બને છે. ભાવમાં ભગવાન મળ્યો સાંભળ્યો છે. ભાવ એટલે આપણા વિચારો, સમજી લેજો. ભાવ સંશુદ્ધિથી મનસ્તપ. મનનું એક તપ છે ભાવના શુદ્ધ કરવા, એટલે વિચારો શુદ્ધ કરવા. તો કાલે આપણે લઈશું ભક્તિખંડ 7મો અધ્યાયથી લઈને 12મો અધ્યાય. જ્ઞાન વિજ્ઞાન યોગ છે 7મા અધ્યાયનું નામ, ને 12મા અધ્યાયનું નામ ભક્તિ યોગ જ છે. એમાં 36 ભક્તના લક્ષણ આવ્યા છે. આપણે કોશિશ કરશું. આ તો બહુ મોટા અધ્યાયો છે. કોશિશ કરશું 5-10 મિનિટ થોડું આગળ પાછળ થાય તો ભગવાનની મરજી સ્વીકાર કરી લઈશું. તો કાલે આપણે એમાં પ્રવેશ કરશું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે 6 અધ્યાયનો સાર રૂપે આખાનું નામ છે નિષ્કામ કર્મયોગ. મનરૂપી અરીસો અગર મેલો થઈ ગયો છે કામ ક્રોધ લોભ થી, એમાં હું પણ ને મારા પણાને લીધે જ થાય. મોટામાં મોટી સાધના સાહેબ. અહમતા ને મમતા જે છે, એન્ડ ધી બોડી ઇઝ ધી મી એન્ડ માઇન્ડ. સારી વાત છે, પણ બોડી ઇઝ ગિવન એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ મને સર્વ ધી ગોડ, સર્વ ધ લોર્ડ. એમ છે. આ નથી થતું જે થઈ શકે એમ નથી. તો કાલે આપણે ભક્તિખંડમાં પ્રવેશ કરશું. મનનો બીજો દોષ છે વિક્ષેપ દોષ. એજિટેટ થાય લાઇક્સ અને ડિસલાઇક્સમાં. એ ભગવાન ભક્તિથી કેવી રીતે દૂર થાય એ યાત્રા આપણે કાલે જોઈશું. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં કોઈ સૂત્રાત્મક બની જાય એવા ભાવ સાથે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ. તમારે કઈ બોલવું હોય તો ક્લોઝ કર લો. મીટિંગ ક્લોઝ કર લો.